સદા આ જગતમાં જાળ ધરી મારે આહેરો તારો ઝેંગા અંધારા કળિયુગ ના ઉતરાયમાં તારા બાળક ભેગા ના થાય તો અંજવાળા આશીર્વાદ ના મળી રાખજે કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠબા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ भी वो वसारे તુહી મોગ માયા વિશે ઝૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની ઉદાનમ અપાનમ ન શેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સનેખી વિદેખા ન દેખા ન રૂપા ન રેખી ન માયા ન કાયા સાયા વિશેખી ઉદાસીન નાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા ન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની નવો ડાન પ્રોડાન મુક્દાન બાલી કરો દા વિરોધા નિરોધા કૃપાલિંગ ભંગાન ગંગા ત્રિભંગાન જાની ગનંગાન ગંગા સુરંગા પિશાની શિખર પે ફુહારો સ્વરૂપ તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન સરણી ભારતી ભૌમની વંદુ તની આવડી તને ધન્ય હો ધન ગુજરાત ધરણી એવી અમદાવાદની દીગી ધરતી વાત્સલ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને અમારા ડોક્ટર અમારા ભાઈબંધ મિત્ર આપણું ગૌરવ ડોક્ટર નિસર્ગ વ્યાસ અને એમની આખી ટીમ એને અભિનંદન આપું છું. પોતા માટે તો અટાણે બધાય કરે છે, એને પશુ પ્રવૃત્તિ કહેવાય. કોઈ દી તમે એવું નહીં સાંભળ્યું હોય પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભે હાટું ભારી લઈ આવ્યો. પાડા સરી આવે કોકના વંડિયું પાડતા આવે એ લઈ આવે નહીં, પણ બીજાના માટે જે કરે છે એની જગતના ચોકમાં નોંધ થાય છે. રાષ્ટ્ર માટે ધર્મ માટે કરોડો અરબો 1.5 અરબ માંથી અમુક લાખ જ એવા છે જે સનાતન માટે રાષ્ટ્ર માટે અને તત્વ માટે કામ કરે છે. બાકી તો ભીડ જામે છે કેટલી આપને બધાને ખબર છે. એવી રામરાત્રી મેદાન આજની રામરાત્રી જેમ કીધું એમ 2 વર્ષનો આપણો એક આનંદનો ઉમળકો પધારેલા બધા જ આપ સતત. અને હવે ઠંડી બહુ હતી નહીં પણ ધીરે 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 અને શિયાળામાં તો હોવી જોઈએ. જે જેને સમય ઘણા અટાણે તો આપણે ઘણા બધા તો એવા હોય છે તમે એમ કહો બહુ ટાઈટ પડશે તો મર્યા, ગરમી બહુ પડશે તો ન રહેવાય, વરસાદ બહુ થાય તો ગયા, તો તારે રાખવો ક્યાં કોઈ ઋતુ હદે નહીં. તો એમ થોડી થોડી મીઠી લેરખડી આવે છે હવે, પણ એ કાંઈ વાંધો નહીં આવે. આ રામરાત્રી છે આજનો પ્રોગ્રામ. પેલા તો એકવાર આપણા ગુજરાતનું ગૌરવ અને આપણા મધુર ગીતો, ભક્તિ ગીતો, લોક સંગીત અને આપણું લોકગીતો, આપણી ધરોહરને હોભે એવા ગીતો ગાયા છે. અલ્પાબેનને જોરદાર તાળીએથી એકવાર આપણે વધાવીએ. એમની પહેલા જે બોલ્યા હું હતો નહીં એટલે મને ખબર નથી, જે કાંઈ પરફોર્મન્સ થયું એમને બધાને જોરદાર તાળીએથી વધાવો. અમારા શ્રવણસિંહભાઈ એ પણ બહુ સરસ ગાય છે, એમને વધાવો. સરસ રીતે અહીં બાળકો હમણાં સનાતનની શોભા તો તમે જુઓ. ખાલી બાળકો રામ ને કૃષ્ણ ભાઈ રામ ને હનુમાન સેના શિવ ને એવું થઈને આવ્યા ને
તોય આપણને વાઇબ્રેશનો આવે. આને સનાતન કહેવાય. એટલે એવી અહીંયા આજની રઢિયાળી રાત આપણે આનંદ કરવાનો છે. આપ બધાય અહીંયા નિસર્ગભાઈ એમની ટીમના આમંત્રણને માન આપીને આવ્યા છો. આ બધાયનું ફરીને માતાઓ, બહેનો, વડીલો, મિત્રો, કોઈના નામની બધાયને મને ખબર ન હોય એટલે આ બધાયનું ખૂબ સ્વાગત કરી અમારા મંચસ્થ બધા મિત્રો અને આપણું ગૌરવ અને વિદ્વાન જ્યોતિષાચાર્ય મારા પરમ મિત્ર પ્રફુલભાઈ પંડ્યા અહીં વિરાજમાન છે. એમનું પણ અહીંથી સ્વાગત કરું છું. ખૂબ આપ ટીવીઓ ઉપર ને બધું એમને જોતા હશો. અમે બ્રાહ્મણના ભોજન લઈને આવ્યા છીએ આજે નિસર્ગભાઈ. હા, એટલે લોક સંસ્કૃતિની વાતો. આ પ્રોગ્રામ કોઈ મનોરંજનનો નથી. તમને મજા આવી જાય એ સારી વાત છે, મજા આવી જ જોઈએ. પણ આજના યુગમાં બહુ જરૂરી છે. ચારે બાજુ બધું વિખાતું જાય. જેમ ભેળું કરવું એમ વિખાતું જાય એવું લાગે છે. જ્યાં જોવો ત્યાં ગાંજો ને ડ્રગ્સ ન બનવાની ઘટનાઓ. તમને એમ લાગે કોઈ સત્તાની કોઈની તાકાત નથી આને રોકી શકે. હું જાહેરમાં કહું છું, આખો સમાજ નીચે આવ્યો એને કોઈ બચાવે તો પાછો સમાજ ઊભો થાય તો જ બચાવી શકે. કાનૂન કાયદો કોઈની તાકાત નથી કે એને ઊભો કરી શકે. આ જાહેરમાં કહું છું. મારે અહીંથી કેવું છે આજે, સારું કરશો એટલે ટીકાય થાય. જે સારું કરશે એના માથે બધા કહે. એમાંય સનાતન તો સોફ્ટ ટાર્ગેટ છે. જેને મોજ આવે ને ગમે એ બોલી દેવાનું. કારણ કે આપણે તો વસુધૈવ કુટુંબકમ વાળા રહ્યા. આપણે કોઈને કઈ કહી નહીં એટલે એના ઉપર ઘા કરે. પણ એમાં કઈ વાંધો નહીં, નભતા હોય તો. હમણાં મેં ગઈકાલે જ પ્રોગ્રામમાં રાજકોટ કીધું. મેં કીધું અમને કથાકારો હોય, કલાકારો હોય, અમને અમારા વિશે કોઈને કઈ બોલવું હોય અને તમારી યુટ્યુબ ચેનલો અને ફેસબુકમાં પૈસા પડતા હોય, ઇન્સ્ટામાં બધે, તો તમે અમે ગાળું દો તો અમે દાંત કાઢતા તમે તમારે મોજ કરીશું. તમને પૈસા મળવા જોઈએ, એમાં અમને કઈ વાંધો નથી. પણ ખેર, મારે જે કહેવું છે, અમને કહેવાનો વાંધો નહીં, પણ સનાતન ઉપર કોઈ ઘા કરશે અને એવી જ્યારે વાત આવશે ત્યારે અમે સૂપ નહીં રહી અને નહીં રહી ભલા માણસ. એ તો હકીકત છે. પછી અમારો હનુમાન જાગે. દિગ્ધ ના લીગો લાસ દિગ્ધ છો, હિમનો છૂટ્યો મિલી ગચૈત નિશી ગગન મગ તારા જન તૂટ્યો. એટલે મારે કેવું છે કે આટલી બધી સંખ્યામાં આપ ઠંડી છે થોડી તો બેઠા છો એ સનાતન માટે બેઠા છો. અને બીજું, ભારત વર્ષ એટલે આમાં કોઈ જ્ઞાતિ જાતિ નહીં. હારા જેણે કર્યા છે એને બધાને વંદન કરીએ છીએ. જેટલા સારું કરે, રાષ્ટ્રને પોતાનું માને છે, ભારતને, એ અમારા માટે ભાઈ છે. અમે ભાઈ થવા માટે તૈયાર છીએ, પણ ચારો થવા માટે નહીં. હા, ભાઈ થવા માટે તૈયાર છે. હા, મેં ઘણી વાર કીધેલું કે એક ક્ષણની માલિકો ભારતની આન બાન ને શાન ઊંચી કરી દીધી હતી. એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. ભલા માણસ. એવા ઘણી વાર અબ્દુલ હમીદને અમે યાદ કર્યો છે. પણ આપણા દેશમાં રહીને અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં હે, તો પાકિસ્તાન ભેળું થા ગુગલું. અહીંયા હું ડાયટો છે. આ તો હકીકત છે કે નહીં? ઓલો આપણા વાડામાંથી કૂદકો મારીને ગયેલો યાર રહેમાન, અને પછી પાછો એમ કહે છે કે અહીં સાંપ્રદાયિક ફલાણું છે, મને ફિલ્મ નથી મળતી. હવે તારું મોઢું વાંદરા જેવું થઈ ગયું, બરોબર ગાતો નહીં હોય, ન મળતો હોય, તમને ખબર નથી. બાકી અમારે કોઈ અરે વાંધો જ નથી. તમે દિલીપ કુમાર નું નામ ફેરવી નાખો, દિલીપ કુમાર કરી નાખો તમારા નામમાંથી, તોય અમે તો ફિલ્મ જોયા. આમાં કોઈ જ્ઞાતિ જાતિ કઈ છે નહીં. કોઈને આવડું લેવું ને લે તો આપણને કઈ વાંધો નથી. મારે તો ઈ કેવું છે કે અમે બધાને બથ ભરીને ભેટવા વાળા છીએ. પણ બથ ભરીને ભેટ્યા પછી જો કોઈ વાહામાં સરો ભોકવાનો ઘા કરે તો ઇન્દ્રજીમી જંબ પર, વાડવસુ અંબ પર, રાવણસુ દંબ પર, રઘુકુલ રાજ હત પવન વારી બાહ પર, શંભુ રતિ નાહ પર, જ્યુ સહસ બાહ પર, રામ દીજ રાજ હૈ દાવા तुम दंड पर, दावा तुम दंड का भूषण वितुंड पर, जैसे मृगराज है तेज तम अंश पर, कान जिमी कंस पर, त्यू मलेश वंश पर, शेर शिवराज है. तो અમે શિવાજી સિંહ બથ ભર્યા પછી સરો વાહામાં મારવાની જો કોશિશ કરશો તો અમે શિવાજી સિંહ. એટલે આ તો રામ રાત્રિ છે. રામ તો બધાને ભેટ્યા છે. રાવણને ભેટવા માટે તૈયાર હતા, પણ હવે રાવણને હક નહોતું થતું. વધારે મજા લઈ લીધી હતી. એટલે આમ છે ને, આઝાદી તમને કેપેસિટી ઉપરાંત આઝાદી મળી જાય ને. હું હમણાં કહું છું, મેં કાલે કીધું હતું, આપણને અત્યારે શું છે ખબર, બધું છોડી દીધું, વ્યસન ને ક્યાંય હક નથી. આપણે આપણા પાસેથી જ આગા ભાગી ગયા છે. અટાણે મુંબઈમાં ક્લાસ ખુલ્યા, તમને ખબર છે કેવા? 2 કલાક રોવાના, અને એ તમારે લાઈનમાં વારો રખાવો, વેઇટિંગમાં વારો લખાવવો પડે, હામાં પૈસા દઈને રોવા જવાનું.
શું કામે 2 કલાક ગધેડાની જેમ ભોંકે, હકીકત રાડ્યું દે નાકમાંથી હેડા નીકળી જાય નો. શું કામે તો કે એકચ્યુઅલી ડિપ્રેશન માંથી મુક્ત થઈ જવાય. અરે ભલા માણસ, 2 કલાક પૈસા દઈને રાડ્યું દેવાનું રોવા જાઓ એના કરતા અમારા હનુમાનની ડેરીએ આવી અને એક આહુડું પાડી દેજો, જિંદગીમાં કોઈ દી રોવું નહીં પડે, તમને ગેરંટી આપી છે. ભલા માણસ શું વાત કરો છો? કોઈ અમારો હનુમાન જરાય ગલટો નથી થઈ ગયો. અને હું હમણાં મેં ઘણી વાર કીધું, મને આમ બધા સનાતનીઓ સાંભળે એટલે હવે ઘણાને એમ ન લાગે કે સનાતન સનાતન એના માટે ના, આ તો કેવું પડે છે એમ. એટલે અત્યારે ખૂબ બોલે છે, આંટી ઘૂંટી કરીને બધું. હવે તો વિજ્ઞાને તો સ્વીકારી લીધું કે આપણા સાયન્સ સાથે જોડાયેલું આપણું સનાતન છે, વેદો છે. દુનિયામાં સંગીતમાં જે મજા આવે, અટાણે ગમે એ પ્રકારનું સંગીત વર્લ્ડમાં આખા ગાતા હોય. અમુકને કોઈને 1400 વર્ષ થયા ને કોઈને 2500 વર્ષ થયા, એમાં ક્યાંય એના ધર્મમાં ગાવાનું કે છે જ નહીં. આ તો આપણા સામવેદમાંથી સંગીત આવ્યું છે. પછી બોંગાન તોંગાન વિશ્વના દુનિયાના જ્યાં હોય તે પણ અટાણે મજા કરે છે કે નહીં? બધા આપણે તો આપ્યું જ છે, મોજ કરો, આનંદ કરો. હવે કહેવાનો મારો અર્થ એ છે, બધાયને નમન છે. આપણે સનાતન સભ્યતાએ 1400 વર્ષ પહેલા જેનો જન્મ થયો હોય એને આપણા વંદન, 2500 વર્ષ પહેલા. પણ આપણા માટે ઓલું, હું તો ગઈકાલે મેં રાજકોટમાં કીધું ને આજે કહું, આ પૈસા તમને માતાજીએ ખૂબ આપ્યા હોય, મારે થોડું પછી દ્વાસનથી શરૂઆત કરવી છે. અને તમે બહુ કેપેબલ હોવ ને તો કોક દીક અમુક જંગલો છે ને આમ આપણા આદિવાસી વિસ્તાર, એમાં આટો મારજો. જે ગરીબો છે ને એના માટે કંઈક કોઈ સ્કૂલ છે, કોઈ દવાખાના, ખાલી દવાખાનાને કારણે અથવા તો સ્કૂલમાં ભણવાને કારણે ક્રિશ્ચિયન બનાવી દેવાના આવે છે. તમે આમ હાલો ને એટલે ત્રણ સર્ચ આવે પછી ક્યાંક આપણું મંદિર જોવા મળે છે. આખો વિસ્તારમાં તમે અમુક વિસ્તારમાં જાઓ ત્યારે આપણને દુઃખ એ વાતનું થાય છે કે કઈ સનાતનની તાકાત છે ભલા માણસ. અને એ ન થાય એના માટે સાંઈ બાબાનું મંદિર તમે ગમે એવડું બનાવો, મને કાંઈ વાંધો નથી. આ મને આજ ખબર નહીં આવ્યું છે એટલે કહી દો. સાંઈ બાબાને નમન કરું છું હાથ જોડીને. કોઈ પણ ફકીર હોય, સંત હોય, આપણે બધાને નમીએ. પણ એક અહીંથી જાહેરમાં કહી દઉં છું કે સાંઈ બાબાનું મંદિર 1 કરોડનું હોય અને પાસે મારા હનુમાનની 1 લાખની ડેરી હોય ને તો કાળજામાં ઘા વાગે છે કે ડાયાબિટીસ નથી થઈ, હનુમાનને તમારે ત્યાં હડિયું કાઢ્યું પડે છે. આપણે તો નમન એ નહીં કરીએ, તમે તમારે રાખો, નમો ભેળો પૂંજા ફોટો રાખો, અમને વાંધો નથી. પણ તમે એમ માનો છો કે રામ નથી, તમે એમ માનો કૃષ્ણ નથી કરી શકતો એટલે અહીં જવું પડે, તમે એમ માનો હનુમાન કે શિવ કે મહાકાળી ન કરી શકે, તો એ તમારી બહુ મોટી ભૂલ છે. હળાહળ કળિયુગમાં પ્રમાણ આપે છે ને આપે છે, એ વાત હકીકત છે. અને એનું સાબિત કરવા માટે નિસર્ગભાઈ અને એનો આખી ટીમ આ કામ કરે છે. રામ રાત્રિ ઉજવી અને એમ કહે છે કે જાગતે રહો, જાગતે રહો, રામ આએંગે એટલે શું? બેન ગાયું ને હમણાં, રામ એટલે ટાણે આવી જાય. કોઈ ગરીબ માણસનું કામ, દીકરી દીકરાના લગ્ન અટક્યા હોય અને ઓસિંતાનો જઈને ઉભો રહીએ કે ભાઈ પૈસાને ઓલે અટક્યા છે ને, તમારે જે થાય હું બેઠો, ચિંતા ન કરો, માનું કાને રામ આવી ગયા. રામ એમ આવે. આતંકવાદી મુંબઈમાં અટકે, બોમ્બ વિસ્ફોટ કરે, કંઈક ના જીવ લે અને પછી નરાધમ ભાગે રાક્ષસ, અને ભાગતા ભાગતા માટિયા મેં કહેવાતા હોય સાઈડું દેવા માંડે. તેથી એક માથે મહારાષ્ટ્ર પોલીસની માથે ટોપી પહેરેલી હોય, હાથમાં ખાલી દંડો હોય, અને તુકારામ જેવો પોલીસ વાળો હળી કાઢી અને મશીન ગન ની સામે જઈ અને મશીન ગન ને પકડી અને આખો વિંધાતો જાય. પણ એને ખબર છે મારું પ્રાણ આપી દઉં પણ બાકી હું ઊભો છું ત્યાંથી આગળ ડગલું ભરવા દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે. ભલા માણસ, આને રામ આવ્યા કહેવાય, આને રામ આવ્યા કહેવાય. તાણે રામ આવી જાય. આપણે એમ અમારે ગીરમાં એક હતા પાલા બાપા, એમ કહેતા કે હાવજ દોડે ને ગોવાળિયાને હામો, તો કે રામ આવે તો થાય ને બળીઓ પડી જાય હાથમાંથી. એમ રામ આएंगे તો અંગના સજાएंगे. એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, એના ગુણગાન મારે થોડા ગીતો, સપાખરા વાતો આપના આગળ બધી અમે આનંદ કરાવવા માટે આવ્યા છે. એને આનંદ કરાવશું. પણ ફરીને કહી દઉં કે સનાતનની અદ્ભુત તાકાત છે. આ યોગીનો દેશ છે. યોગી એટલે શિવ, યોગેશ્વર એટલે કૃષ્ણ અને યોગીની એટલે માતાજી. આપણે યોગનો આ દેશ છે. જો બધી આપણે દેશી ભાષામાં જોગણી કહીએ, બરોબર? યોગીની એટલે યોગ ઉપર આપણું હતું. મન છે ને, મન એને બેસાડી દેવાનું, મનને સ્થિર કરવાનું, શરીરને તોડી નાખવાનું. ઈ આપણી સનાતન પરંપરા. અટાણે આપણે શું કર્યું, શરીર સોફે આડું પડ્યું હોય, મન અડિયું કાઢતું હોય, પછી ડિપ્રેશન આવે કે ન આવે. એટલે આપણે સારું વિચારવાનું. આપણે બીજાને આપવા વાળા છે. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદા, એ ભારત વર્ષની ધરતી છે સાહેબ.
મેકોલે જે ઇન્જેક્શન મગજમાં મારી દીધા છે ને, વધારે બોલાઈ જાય તો મને માફ કરજો, પણ આ રામ રાત્રિ છે એટલે મને રેવાય નહીં, હનુમાનનો હુકમ છે એટલે કહી દઉં છું. એવા મેકોલે ઇન્જેક્શન મારી દીધા છે. ખારું બોલે એનો જ વિરોધ કરવો. બીજું, આજના યુગમાં કહું છું 21મી સદીમાં, પહેલા તો મને વાંચી તો આપણને લાગે કે જે બન્યું તે, આજની 21મી સદીમાં સનાતનને ભારતને નુકસાન કરવા દુનિયામાં કોઈના બાપની ત્રેવડ નથી. આ જાહેર કહું છું. માત્ર ને માત્ર આપણા જ આપણને હેરાન કરે છે, બાકી બીજાની તાકાત નથી કે આપણા સનાતન ઉપર ઘા કરી શકે. પણ મેં વધારે થાય તો માફ કરી દેજો, પણ મને નહીં રહેવાય. એટલે કે નિસર્ગભાઈ, મેકોલેની ઓલાદ જે છે આપણો જ વિરોધ કરવો. તમે આવું કરશો એટલે તરત કહે આમ થાય ને ખવાઈ જાય ને, હવે તારું કુટુંબ જમી ગયું ખવાઈ જાય. આમાં ખવાઈ જવામાં બીજું શું હોય? એની બહુ ચિંતા ન કરવી. ઘણા માણસ છે ને રણની રેતી જવા હોય, દી આથમી જાય તોય ધગતા હોય કે હવે તો અંધારું થાય, હવે તો રહેવા દે. પણ એવા હોય જ છે ઘણા. બાવળની વાડ જેવા હોય, બાવળના કાંટા જેવા વાયડું થઈને આડા પીડ્યા હોય આંબામાં. હવે ફળ બીજાના ઈ પોતે આડા પીડ્યા હોય, જાતા નહીં નકર હોળા હરવા જાહે. ઘણા ઓલા દેશી લોટા જેવા હોય, એક લોટો આવે ઠાઠા વગરનો, એને જ્યાં ઢાળ ભળે એ બાજુ તમે મૂકો ને ગમે ત્યાં, આગમણમાં જ મૂકવો પડે રાખની. હો, ગમે ત્યાં મૂકો, આ બાજુ જ્યાં ઢાળ ભળે એ બાજુ નમી જાય. આ ઘણા એવા ગમે એ ઢાળ બાજુ નમી જાય. કોમેન્ટ કરી લેવી ગમે ત્યાં, ગમે એ પાર્ટી, ગમે ઓલું આમ ને ઓલું આમ ને કઈ દેવા બધું એ લોટા જેવા હોય. યુવા ધનને કહું છું, સમાનું બહુ સારો છે, જીવવા જેવો છે, એટલો જ ખતરનાક છે. બે ધારાઓ છે. એક ધારા એવી છે, દીકરી દીકરાને એમ છે કે મારા મા બાપનું નામ રોશન કરું, આગળ વધું, ભણું ગણું અને મારા કુટુંબનું દેશનું નામ રોશન કરું. એક ધારા છે. એક ધારા એવી છે, ધોળા પાવડર ઊંઘવાન, ગાંજા પીવાન, મોજ કરવી જનાવરની જેમ. હા હા હા, તમે જુઓ ને ક્યાં પૂગી ગયા છે આપણે. અહીં બેઠેલા પેરેન્ટ્સ હોય તો એને કહી દઉં છું, તમારા બાળકોને ભલે ધબા નાખવા પડે પણ તમે કંટ્રોલમાં રાખશો. અવળું લાગે તો 21મી સદીમાં માફ કરજો, પણ જેના મા બાપે ઊભા મોરની દીધી હોય ને એના બાળકો કોઈ દી કોઈની માર ખાઈ નહીં આવે. આ જાહેરમાં કહું છું, ભલા માણસ લખવું હોય ત્યાં લખી લેજો. બાકી મારું દુકુલિયું માર ખાઈને આવી છે ડોહું, મારું દુકુલિયું. અમે 2 કિલોમીટર હાવજ ને દોડાવેલા છે, પણ મારા બાપા અમને આંબલીઓમાંથી પબેડા મારીને હેઠા પાડતા. બરોબર. હવે બીજી એક વાત કરતો. 1 વર્ષ પહેલા હું અહીં પ્રોગ્રામમાં 22 તારીખે આવ્યો તો. મારા પિતાશ્રીની બહુ તબિયત ઓલી હતી અને હું આવ્યો હતો. અને 22 તારીખે અહીં નિસર્ગભાઈ કીધું કે હવે રામ ભગવાન છે અને તમે, મેં કીધું એ વાત એ હાચી, રામનો. મારા બાપુજીને મેં કીધું, મેં કીધું રામનો પ્રોગ્રામ છે, એક જવાય કે ન જવાય? એમનો બહુ, અરે મને કે રામ બોલાવે તો ઉપર વયું જવાય, કે પાછું ન વળાય. સાંભળજો. અને હું આવ્યો અને કેવી રામે પ્રેરણા કરી. જીવ તો બાપુજી પાસે હોય, અહીં રાઉન્ડ લીધો, અમીરજી ગોહિલની આખી વાત કરી અને અહીંથી નિહરો. મને એમ થાય કે બાપુ પાસે ક્યારે પૂગી જાઉં. અને મેં કેડે ગીત લખ્યું ને આખા ગુજરાતે સાંભળ્યું, તમે સાંભળ્યું છે. કેડે લખ્યું ને પછી 27 તારીખે સંભળાવ્યું. મેં વિડીયો ઉતાર્યો ને 29 વયા ગયા. લખ્યું તું આ 22 તારીખનો પ્રોગ્રામ કરીને વળ્યો તઈ. ઉપાધિ કોઈ તું કરીમાં, હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું. અહીંયા જેટલા બેઠા એને કહી દો કે મને અત્યારે આગળ વિચારતો બેઠો બેઠો કે ઈ ક્ષણ હવે થોડું સકર પાછું ફરે, કે 1 વર્ષ જો પાછું વયું જાય તો હું પાછો મારા બાપુ પાસે જાઉં. પણ એ તાકાત નથી. સાંભળી લેજો, ભાગશાળી હોય ને બાપ બેઠો હોય ને તો જે બોલે એ સહન કરી લેજો. મારે તો માર ખાઈ લેજો, કદાચ વસ્તુ ન લઈ દે તો કાંઈ નથી જોતું. એ એકવાર ખૂણો ખાલી ત્યાં પછી બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે ખૂણાને ભરી હગે. આ જાહેરમાં કહું છું, ભલા માણસ. તું કે ઈ સઘળું તારું, તું કેતો આભ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં, તારા સંતાપ ખંભે લઈ, જગતના તાપ ખંભે લઈ ફેંકી દઉં 7 સમુદ્રમાં, હજી હું બાપ બેઠો છું. અને હવે સાંભળજો, મજા આવી કડી છે આ. એક તમે છે ને, હું હોઉં કે તમે, આમાં જેટલા બેઠા એને કહી દઉં, આપણા હારા પાડોશી હોય ને, હારા હોય તો પાડોશી, હારા હોય તો મિત્રો, હારા હોય તો હગાવાલા, આપણે આગળ આવીએ એવું વિચારે કે ભાઈ તમે ખૂબ આગળ વધો, એવું વિચારે હારા હોય તો. પણ એક વાત પાકી, તમે ખૂબ આગળ વધો પણ મારાથી નહીં. સમજો ને? ગમે એવો ભાઈબંધ હોય, ગમે એવો કુટુંબી હોય, ગમે એવો પાડોશી હોય, પ્રેમ કરે બધુંય, પણ તું આગળ ખૂબ જા, મજા આવે, પણ મારાથી આગળ નહીં. હું તારી હારવાર હોવું જોઈએ. એક જ બાપ એવું વિચારી શકે કે મારા કરતા 100 ગણો આગળ જાતો મને મોજના તોરા છૂટે. ભલા માણસ, આહા બેટા તું રાજ રદિયાનો, મારો અવાજ રદિયાનો, મૂકું છું હાથ લે સરમાં, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરીમાં, હજી હું બાપ.
એ મારા બાપુએ અહીંથી નીકળ્યો ને મને કે ફોન કે મેં કીધું કેમ છે તો અરે હજી બેઠો છું. આટલો શબ્દ બોલ્યા ને મેં અહીંથી લખવાનું શરૂ કર્યું અને એ કવિતા કેળે મેં લખી. ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરીમાં હજી હું બાપ બેઠો. તને ઘણસીણથી ઘડવા અને જગતના લોઢથી લડવા એવા ઘડીને મૂકી દે જગતના ચોકમાં કે દુનિયામાં પછી કોઈ ન જીતી. તને ઘણસીણથી ઘડવા જગતના લોઢથી લડવા અને કરું ચેતન હું જડમાં હજી હું બાપ બેઠો છું. એટલે મને આ તો યાદી થઈ એક વર્ષ આયતું પણ દુહાસનથી શરૂઆત કરું. મારે એવા પ્રસંગો કેવા છે. આજની રાત તમે અહીં બેઠા છો જે કાંઈ 2 કલાક 3 કલાક બેસો આપ એ તમે સનાતનના યજ્ઞમાં આહુતિ દેવા માટે આવ્યા છો એ નક્કી કરી અને સાંભળજો. અને એ જ અમે બીજું કે અમે બધાય કલાકારો અહીંયા હું કહી દઉં આપને ખાસ કે અહીંથી એવો સમય આવશે ને તો તેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ. આ તો અદ્ભુત ધરોહર છે સાહેબ. અમને આમ પોરો સડે છે અત્યારે આ વાતો. એક બાજુ તમે જોઈ લેજો, એક બાજુ 6 વર્ષની દીકરી ઉપર કૃત્ય થાય છે તમે સાંભળો છો. તમને ખબર છે આપણે કેટલા નીચે આવ્યા છું. મને એ વિચાર થાય 6 વર્ષની દીકરી ઉપર ન બનવાની ઘટના. આચાર્ય દરજાનો માણસ ગાડીમાં બેહારીને લઈ જાય અને દીકરી ઉપર ન બનવાનું કરે ત્યારે મને યાદ આવે છે અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો જેથી ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો. ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી ભાગા આગા નવે નાહી ભાગા ભુગાણા ની ગાજ ધન કોપકા ગણા કે ધરી ભાગા હાથ જાય જાતો રીજા રાગા રવે નાગા હરા લબે રાજ ધુમા 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 ધમા 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 હજી તો આ એક સેમ્પલ આપ્યું છે. આજે આ બધું આવવાનું છે પણ હું વાત કરું તમને સાંભળજો. મજા કેવી આવે આમ મજા આવે આપણને. આપણા ગીતો અદ્ભુત છે એક એક પરંપરાના અદ્ભુત ગીતો. પણ સાંભળજો જોગીદાસ ખુમાણ નીકળે છે વગડામાંથી અને એક નદીમાં એની ઘોડી પાણી પીવા ઉતરે છે. જોજો આ રિયલ સ્ટોરી છે, બનાવેલી કોઈ કલ્પનાઓ નથી, બનેલી ઘટનાઓ છે. બારવટીયો હતો જેની પાછળ કોઈ સીબીઆઈ નહીં, કોઈ કોર્ટ નહીં, કોઈ કાયદો નહીં, ધારે ઈ કરી શકે એવો બારવટીયો જોગીદાસ ખુમાણ ઉતરે નદીમાં અને 18 વર્ષની દીકરી આમ લગામ ચાલે હો ઘોડી આમ કરીને લગામ પકડી. સાંભળજો ચારિત્ર કોને કહેવાય. અહીંયા જેટલા મારા માતાઓ બહેનો દીકરીઓ બેઠા ને કહી દઉં તમે તૈયાર થાવ, મેકઅપ કરો, રૂડા લાગો, બહુ સારી વાત છે, એમાં કોઈ ખરાબ વસ્તુ નથી. સારું લાગવું એ સારી વાત છે બરોબર. પણ એક કહી દો મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું રૂપ ખીલે ને એવી દુનિયાના પડ માથે કોઈ બ્યુટી પાર્લર હજી નથી ભલા માણસ કોઈ રૂપ ખીલાવી શકે. ચારિત્ર ઉજળું હોય જે રૂપ ખીલે જાય તાકાત નથી મીટ માંડી શકે. આજ પણ ખાનદાન બાપની દીકરી હોય અને લગ્ન થાય ને તમે જોજો ક્યાંક જાવ તો ખાનદાન બાપની દીકરી હોય ને માંડવામાં દીકરી આવે ને બરોબર ગણેશ સ્થાપનામાંથી માંડવામાં આવે કન્યા પધરાવો સાવધાન ગોર બાપા કહે અને દીકરી આવે ને એટલે બરોબર હસ્તમેળાપ કરાવે ને આમ વરરાજાનો પોતાના પતિનો આમ હાથનો સ્પર્શ થાય તો દીકરી ધ્રુજતી હોય. હાવજના જડબા ચીરી આંખે એવી દીકરી હોય ને બજારમાં વહી જતી હોય કોઈ આંખમાં આંખ નાખીને વાત ન કરી શકે એવી દીકરી હોય ને એનું શરીર ધ્રુજવા માટે ખાનદાન હોય ને તો શું કામે ખબર એ સ્પર્શ થાય ને એટલે દીકરી એટલું જ વિચારે કે આજ દી સુધીમાં એક મારો બાપ અને મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો. એની ખાનદાની ધ્રુજાવે છે ભલા માણસ, એનું ચારિત્ર ધ્રુજાવે છે. ઈ દીકરીઓ જન્મ આપે તો ખડેલ આપને ટેકા દેવી થાય. હમણાં જો નાની દીકરી કેવું બોલી, સરસ ગીત બોલી, એના માટે અભિનંદન. અને એનું નામ અહલ્યા એટલે રામાયણની અહલ્યા હોય તો ભલે અને સોમનાથ મંદિરને બનાવવા વાળી દ્વારકા મંદિરને બનાવવા વાળી અહલ્યાબાઈ હોલકર હોય તો ભલે. આપણી આ યાદીઓ છે. મેં ગઈકાલે રાજકોટમાં કીધું ને આજે કવાય કોઈ પત્રકાર મિત્રો હોય તો તમે પ્રશ્ન કરજો, અમે કરીએ છીએ. કરીના કપૂરે એના દીકરાનું નામ તૈમૂર રાખ્યું છે. ખાલી પ્રશ્ન કરજો કોક એ શું કામે રાખે છે? તૈમૂર કોણ હતો એ ખબર છે કોઈને? વાંચો તો ખબર પડે. કેટલા લાખ માણસનો એને સહાર કર્યો છે દુનિયામાં. તૈમૂર લાંગ 5 વર્ષના બાળકને ભાલા ઉપર આમ જીવતું મારીને ચડાવે, ઘોડા ઉપર બેઠો બેઠો ભાલે, અને ઈ બાળકની રાડ્યું થાય, રાડ બંધ થઈ જાય ને મરી જાય ને એટલે આમ નાખી દે કે બીજું લાવો, મને મજા આવે છે. જુવાન દીકરીઓને શરીર માથેથી વસ્ત્રો ઉતારી ભાલું મારી અને ઈ દીકરીને ભાલામાં આમ ભાલું મારી વચ્ચેથી પેટમાં અને પછી આમ ટીંગાડે તો એને મજા આવે. ઈ તૈમૂર લાંગ હતો. એને કેટલાને આખો ઇતિહાસ નથી કહેતો, એને કેટલા નરસંહાર કર્યા, કેવો ક્રૂર ને હરામી હતો. અને ઈ વિચારીને પોતાના દીકરાનું નામ જો તૈમૂર રાખતા હોય
તો કઈ ગોર ખોદી આવ, જે ભૂણમાં કરવું હોય ત્યાં કરી જાયજો, જે કરવું હોય કરી લેજો. તમારા બાપની ત્રેવડ નથી કે અમારું રૂવાડું ખાંડી કરી હગો. આ હું જાહેરમાં કહું છું, કોઈને જે લાગે તે. સારા થયા હોય એના નામ આપો, અમને ક્યાં વાંધો છે, પણ આ સાઇન કરે છે. મારો કહેવાનો અર્થ ઈ છે કે સાઇન કે અમે આ થઈને અમે આમ કરીશું, એ બધું વયું ગયું. હવે મારું કહેવાનું એટલું જ છે, દરેક હિન્દુસ્તાની કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય, હમણાં ભાગવતજીને અમે નિસર્ગભાઈ 2 કલાક અમે સંવાદ કર્યો. મોહન ભાગવતજી પૂજ્ય, શું સાહેબ એને એ પંચ પરિવર્તન લઈને જે નીકળ્યા છે, એટલે મેં પછી એમ કીધું, મેં કીધું હું એટલો રાજી છું કે મેં આમાં આ પંચ પરિવર્તન કહે ને એમાં હું બધે છું. પરિવર્તન કરવું નથી પડે એમ. જો આપણે મારા બાળકો હજી મને પપ્પા મમ્મી નથી કહેતા, હું આ જાહેરમાં કહું છું. ઈ પંચ પરિવર્તનમાં સંઘમાં આવો કે છે. સંઘ એટલે કાંઈ નાની વસ્તુ નથી હો. ઘણાને ગમે એ લાગે સંઘને ગાળું કાઢવા, કારણ કે ઓલા તો મહાન એટલા છે કે ગાળું દે કોઈ જવાબ નહીં આપે. તમે જોઈજો, ઈ મહાનતા કેળવવા માટે ત્યાં પૂગવું પડે. આપ એને કાગડાનું થોડું કાંઈ કરે એને ખબર પડે મોરલાનો ટવકો કેવો હોય. ઈ તો મેં હડુડે તો બોલે. ગમે ત્યાં મારણ પડ્યું હોય, જૂનું ભાઠું પડ્યું હોય, હળી ગયેલું માંસ પડ્યું હોય, ત્યાં થોડા કાંઈ કરે કાગડાની જેમ મોરલા. પણ એને કેવડા ઈ સંઘના માણસો ગામડે ગામડે આમ ધર્મ પરિવર્તન થાય ને જઈ અને જે કામ કરે છે સાહેબ, કે નો થવું જોઈએ એના માટે ગામડે. અને ઘણા તો બ્રહ્મચારીઓ, ઘણા સંસારીઓ હોય તો એનું બધું કામ કરતા કરતા. કહેવાનો અર્થ મારો પંચ પરિવર્તન છે, તો એમાં હું રાજી થયો કે મારા બાળકો હજી મને આપા કહે. અમારે ગીરમાં આપા ભાષામાં કહે, એટલે મને મારો દીકરો મારી દીકરીઓ આપા કહે, અને એની માને એની માં કહે. અમારે મમ્મી પપ્પા નથી કહેતા, બરોબર? હવે કહેજો આ બધું. હવે ઇંગ્લિશ ભાષા શીખજો, તમે તમારે બાળકોને ભણાવજો. વર્લ્ડ સાથે કનેક્ટ થવા માટે આ બધું બહુ જરૂરી છે, એમાં કંઈ ખરાબ નથી. પણ મોહન ભાગવતજીએ કીધું પંચ પરિવર્તનમાં, હું કહું કે આપણા ઘરમાં આપણી ભાષા બોલજો. જો તમારે ગઢા થયા પછી ઉલાળો મારીને વૃદ્ધાશ્રમમાં ન જવું હોય તો એને ગુજરાતી ભાષામાં કહાનીઓ સંભળાવજો, નકર અનુપમા જોઈજો અને મજા કરજો. સિરિયલોએ જે હૂડ કાઢ્યા છે ગજબ છે હો. હા, એ કુટુંબને વીખવાનું કામ સિરિયલોએ ફિલ્મોએ કર્યું છે. આ તમને જાહેરમાં એટલું ભયંકર કામ કર્યું. અને વધારે થાય તો માફ કરજો, સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા, કોના રૂમમાંથી કોણ નીકળે નક્કી જ નહીં. બોલો, ખોટું હોય તમે તમારે મને પાછું દેજો. હવે મૂળ વાત ઉપર આવી જાઉં તો કે એને પંચ પરિવર્તનમાં વાત કરી છે, કુટુંબ ભાવનાની કરી, ઘરમાં ગુજરાતી બોલવાની કરી, પાણી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો, ઝાડવા વાવવા, આવું બધું કર્યું છે, બરોબર? અને એક તમે દરેક જ્ઞાતિ જાતિમાં હારા ભાઈબંધ બનાવો, વિશ્વાસુ. કોઈ જ્ઞાતિ જાતિ ગણતા નહીં. મેં તો જાહેરમાં બોલ્યો છું કે તમે સોસાયટીમાં રહેતા હો તો સોસાયટીમાં, અને ગામડે રહેતા હો તો હું તો લગભગ 2-5 વર્ષથી બોલું છું. ગામડે રહેતા હો તો ગામના સરપંચ વડીલો નક્કી કરે, સોસાયટીના પ્રમુખ નક્કી કરે, અઠવાડિયે એકવાર કે 15 દીએ એકવાર શેવાળાનું દલિતનું ઝૂંપડું હોય કે દેવી પૂજકનું ઝૂંપડું હોય કે વાલ્મીકી સમાજનું ઝૂંપડું હોય, એને ઘેરે જઈને કહેજો કે તમારી દીકરીને ઘડીક વાર મોકલો નહીં, આજે એના હાથે અમારે ભગવાન રામની આરતી કરાવી છે. ભલા માણસ આટલું સમજાઈ જાય ને, આ બહુ મોટી વાત છે સાહેબ. એટલે તો જ આપણે સનાતનને બચાવી શકશું. તો એમણે કીધું કે દરેક જ્ઞાતિમાં એક મિત્ર કરો, અને હારો વિશ્વાસુ ભાઈબંધમાં. હવે મિત્ર કરવામાં તો શું છે, છેતરાય તો આપણને અફસોસ થાય, બરોબર? આપણે એમ થાય કે ભાઈ થાત અમારી ભૂલ કહેવાય, પણ હવે કાકો જ ખરાબ નીકળે તમે શું કરો? એ તો વારસામાં આવ્યો છે, એમાં જ કાંઈ થવાનું નથી. પણ ખેર, હું તો ઓલી વાત કર, મારે આમ શરૂઆત કરતા કરતા આ તો મને આમ સમજદાર વર્ગ છે એટલે બધી વાતો આવી ગઈ. જોગીદાસ ખુમાણની આમ લગામ પકડી, 18 વર્ષની દીકરીએ સાંભળજો, રૂપના આભરણ જેવી, પરી જેવી. એટલે જોગીદાસ ખુમાણ બોલવા જાય, હા બેટા મૂકી દે કે દીકરી મૂકી દે, એમ બોલવા જાય એની પેલા દીકરી બોલી ગઈ, હા જોગા ખુમાણ મને બેન નો કહેતા હો, મને માય નો, બેન નો કહેતા, દીકરીએ નો કહેતા, બેટાય નો કહેતા. કેમ? તન મન ધન થી તમને વરી ચૂકી છું. તારા સુરવીરતા ઉપર, તારી આંખની કરડાઈ ઉપર, તારા રૂપ ઉપર ઓળઘોળ છું, તારી મરદાઈ ઉપર ઓળઘોળ છું. મારે તારી સંસારના કોઈ મોહ છે એવું નથી, પણ તારી મરદાઈ ઉપર ને તારી આંખની સુંદરતા ઉપર ઓળઘોળ છું. તારી હારે બારવટું કરીશ. સાંભળજો, 18 વર્ષની દીકરી કે છો એક બારવટિયાને આજથી 100 વર્ષ પહેલા. અને જોગીદાસ ખુમાણ સાંભળજો, જોગીદાસ ખુમાણ એક આમ હાથમાં ભાલું હતું ને, એ આમ લગામ પકડી દીકરીએ આમ બુડી મારી, આમ ભાલાની ધીરેક દઈને હાથમાંથી આમ, અને કીધું કે હા હા મૂકી દે મારી કમરીબાઈ મૂકી દે.
કમરીબાઈ એટલે જોગીદાસ ખુમાણની દીકરીનું નામ કમરીબાઈ હતું. તું તો મારી દીકરી કહેવાય. તારા મા બાપને તારા બાપના ખોળામાં માથું નાખીને જરાક પૂછજે આબરૂ કમાતા કેટલા વર્ષ થયા છે બેટા. અને તેથી દીકરીને પરિવર્તન થઈ ગયું. જોગા બાપુ માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. આને જોગીદાસ ખુમાણ કહેવાય. એક બાજુ આજ ન બનવાની ઘટના 6-7 વર્ષની દીકરી ઉપર બને એક બાજુ, અને ઈ જોગીદાસ ખુમાણે રાતે મરચું લઈ, ચટણી મરચું અને 2 આંખોમાં નાખી દીધું. સવારે પોટા જેવી આંખું હોજીન થઈ. આમ પાણી પડે 2 આંખોમાંથી, ધારાઓ છૂટે ને હોજી ગઈ આંખું. સાથીઓએ કીધું કે આ શું કર્યું જોગીદાસ ખુમાણ? તો કે જે આંખ બહુ સુંદર હોય અને કોઈ બેન દીકરીના જીવને અવળે રસ્તે ચડાવે ને લોભામણી જો આંખું હોય ને તો એ આંખોને બગાડી નાખવી જોઈએ. આંખોની સુંદરતા ન રહેવા દેવાય. ભલા માણસ આ જોગીદાસ ખુમાણ છે. આ વાતો છે. આને લોક સાહિત્ય, આને લોક ડાયરા કહેવાય. લોક ડાયરો એટલે ડાયરે में रह के बात करे उसे डायरा कहते हैं. એટલે હું દુઆસનથી શરૂઆત કરું છું. તોય ધકમાર માતાજીના પગે હાકલા એ મારી શક્તિ સજે શણગાર. લલિત નાટ લાવે લથ બથ અથ ગૂથલી પદ પદ પ્રિય સદ પ્રભી ગત 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 શેષ કીલ જુથ નવીન જાતે હર હર આજ હર 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 આજે આ ખોડિયાર સાઉન્ડ માં જે બોલવાની મજા આવે એકવાર જોરદાર તાળીઓથી સાઉન્ડ ને વધાવો. અદ્ભુત, વાહ દોસ્ત, ખમા તને. અને જેટલા બેઠા છો છેક સુધી મારો અવાજ આવે આ બાજુ બધાય 2 હાથ ઊંચા કરીને એવો હરરનો નાદ કરીએ. દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ. હર 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 ગટ ગટ ફેર ફેર નટવર નાચે. વાહ દોસ્ત વાહ, ક્યાં સાઉન્ડ વાળો હે. વાહ તને હો. અને થોડા સપાકરા તરફ જવાની પહેલા હું થોડી પ્રાર્થના, કારણ કે રામને શિવ બહુ વાલા છે. લંકામાં જતા તો દરિયાકાંઠે પહેલા પ્રતિષ્ઠા કરીને તમને બધા રામેશ્વરની આપને ખબર છે. અને રામ કોને કહેવાય સાહેબ? રામના મંદિરે જાય તો દાતાર થઈને જવાનું. રામના મંદિરે જાય તો માગવા કરતા કે હે રાઘવેન્દ્ર સરકાર હું સનાતની રહું નો ભૂહાઈ જાઉં. જેના આપણા બાપ દાદાએ માથા આપ્યા છે, ગામો ગામ પાળ્યા છે. આજે તમે જોઈ લેજો. હવે તો અમુક એવા મેકોલેના ઇન્જેક્શન લાગેલા આવશે કે એમ કે હોત કે હે ઘણા કે મહારાણા પ્રતાપને ખબર નહોતી પડતી ને એટલે એટલા વર્ષ જંગલમાં રખડ્યા. નકર મોજ નો કર લેવાય.
મને તો એમ લાગે કોક એમ નો કે હવે એની પહેલા આપણે આપણી કથાઓ હાસી આખી રામાયણ હિન્દીમાં યુટ્યુબમાં અપલોડ થઈ ગઈ છે ઓલરેડી, ખોટી હાવ. આપણા ભગવાનને તમે વાંચી નો હગો, સાંભળી નો હગો, તો હવે કરવાનું શું? ઈ ગમે ઈ કરે. આપણે સાચી વસ્તુ બાળકો સુધી આપણા સુધી પુગાડવાની. આપણા સનાતનીઓ એક થતા હતા, જ્ઞાતિ જાતિવાદ ભૂલી અને સનાતનીઓ સોમનાથમાં હમણાં આપણે ઉત્સવ ઉજવો દાદા સોમેશ્વરનો 1000 વર્ષનો. સાહેબ હવામણ જનોય થાય ને વજનમાં, એટલા તો ભૂદેવોએ માથા આપી દીધા હતા ભલા માણસ. હા દાદા સોમેશ્વર માટે 18 વર્ણ, કેટલી ઘટનાઓ. પણ મારે તમને કેવું છે ઈ બધું આવે ક્યારે? તમે સનાતનને પકડી રાખો, તમે રામને પકડી રાખો. રામ એટલે શું સાહેબ? વિભીષણ આવે ચરણમાં અને ત્રાહીમામ શરણાગત શું કરીને પગમાં પડ્યો એટલે ભગવાન રામે વેળું લીધું હાથમાં. રામ કોને કહેવાય? પોતાના પંડનો જેને ઘટમાં ભરોહો ઘણો હાવજ હંઘરે નહીં કાલનું મારણ કાગડા. પૂછવા ન જવાનું હોય કોઈને, વેળું હાથમાં આવે તો વેળું. કંકુ લઈ આવી કે ફલાણું લઈ આવે, કાંઈ નહીં. હાથમાં રેતી આવી લઈને આમ તિલક કર્યું વિભીષણને. આયે લંકેશ, આને રામ કહેવાય. હમો ઓલો 10 માથાવાળો હજી જીવે છે, ઘમાકા બોલે છે. એના મુંગટમાંથી વીજળી જેવા હળાવા આવતા હતા. ઈ જીવતો છે ને કે આયે લંકેશ. આ કઈ જેવી તેવી વાત? હવે જાંબુવનના હાથમાંથી ગદ્યા પડી ગઈ કે પ્રભુ થોડીક ઉતાવળ કરી ગયા. ઈ કે કાંક ઓલો 10 માથાવાળો જીવે છે ને તમે વિભીષણને લંકેશ કહી દીધો. જીવેશ તો કે હા જોઈ લેવું, આને રામ કહેવાય. એના તો હું ડૂચા કાઢી નાખીશ. ઈ કાંઈ ન કરી શક્યો. વીખી નાખીશ, તોડી નાખીશ, મને પકડ્યો રાખજો. તને ખબર છે નો પકડ્યો ન રાખી તો ભૂંડો લાગી. એવા બહુ વધી ગયા હટાણે. તમે વાતું જવા દો. ઘણા તો એવા વજન લઈને ફરે છે. એક જણામાં હમણાં યાત્રાએ નીકળ્યો ને નિસર્ગભાઈ, તો ખાટલો ભેળો લીધો. બોલો, એ કે મને બીજાના ખાટલે નીંદર ન આવે. હવે હાલીને પદયાત્રાએ નીકળ્યો, ભેળો ખાટલો વાહે. હવે હાલે 18 કલાક ને હુએ 6 કલાક. તમને નથી લાગતું કે આપણા આમ સમાજમાં ઘણા એવા ખાટલા લઈને ફરે છે? હાવ 6 કલાક ખાતું 18 કલાક કોકની આમ થઈ ગયું ને ઓલું આમ થઈ ગયું ને ઓલું આમ થઈ ગયું, નક્કી જ નથી કાંઈ. કેટલા એવા ફરે છે. એટલા માટે સાંભળજો, આઈએ લંકેશ. જાંબુવંત કે ઉતાવળ કરી ગયા કે કેમ? કે કાલ રાવણ આવીને કહે તો કે શું કે હું તમારે ચરણે શું? એમ રાવણ આવશે તો આને લંકા તો આપી દીધી, તમે શું કરશો? કે રાવણ ચરણે આવશે ને તો રાવણને હું મારું અયોધ્યા આપી દે. હું રામનો દીકરો છું ભલા માણસ. આને રામ કે દશરથનો દીકરો રામ છું, આને રામ કહેવાય. દશરથનો દીકરો છું, એને અયોધ્યા આપી દે. અયોધ્યા આપવાની તૈયારી રાખે, એને રામ કહેવાય. ઈ ભગવાન રાઘવેન્દ્ર. એટલે આપણે એ સભાખરા તરફ જવું, પણ એની પહેલા મહાદેવ ભોળિયાનાથની મારા વતી ને આપણા બધા વતી આ પ્રતિષ્ઠા થઈ રામની, એના ઉજવણીમાં 30 સેકન્ડ, 2 મિનિટની, 1.5 મિનિટની, 1 મિનિટની, 30 સેકન્ડ આપણા બધા વતી ધૂન થઈ જાય. હું અહીંથી શિવ તાંડવ ગાઉં, 2 હાથ ઊંચા કરીને જેટલા સુધી મારો અવાજ આવે બધા મને તાલ આપો. કેવી રીતે? હમણાં વાગે એટલે ખાલી 30 સેકન્ડ, અડધી મિનિટ. કેવી રીતે? ચકાર ચંડ તાંડવં તનોતુ ન શિવ શિવ જટાકટા હસં રમં રમં નિર્પ નિર્જરી વિલોલ વીચી વલ્લરી વિરાજમાન મૂર્ધને જગત 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 લલલાટ ટટ પાવિતે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસ ઉદતિ ગંધ સંપતિ પ્રમોદ માન માનસ કૃપા ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર, આભાર.
આવા હવજડા હેંજળ પીએ એ અમારા નમણા નરને ના આહા ધુરંધર ફિલ્મમાં એક ગીત આવ્યું આપણે સમજાય નહીં પણ બહુ ટ્રેનિંગમાં બહુ આયલું આ બધાને ખબર છે આમ ખાસ ઠૂસ કરીને ગાય એ જો કે એને સારું જ ગાયું હશે આપણે એની ભાષામાં ન સમજીએ એટલે એ આપણો વાંક છે એને આપણે કોઈ ઓલું નથી અભિનંદન છે પણ હવે મુદ્દો એ છે કે અહીંયા જે મેકોલેના દીકરા અમુક છે એ કેવી વાતો કરવા માંડ્યા ખબર કે ગુજરાતી ડાયરાના કલાકારો જે બોલિવૂડનું ગીત આવે એ કુકડી ગાય બધા એકચ્યુઅલી હવે ગાવ તો ખબર પડે લ્યો આ ગીત ગાઈ બતાવો આવા મીડિયા બનાવવા અહીંયા અમુક બોલો એટલે મારે એને કહેવું છે બધા જ કલાકારો વતી હું જવાબ આપું છું કે ઈ ગીત તો અમે નથી ગાતા હાલો પણ અમે એ ગાઈ દેશું ગમે એમ કરીને ગાઈ દેશું પણ એક શરત છે કઈ પેલા ઈ અમારું આ ગાય ઓલે જે ગાયું છે ઈ અમારું આ ગાઈ દે તો અમે એનું ઈ ગાઈ દેશું ઈ એનું રેપર છે આપણું ગુજરાતનું રેપર સાંભળજો કયું ગીત ગાઢા હુગળે હટીલા જોત ફેરાડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ વે કુટી ગટા દીક કાન કુટી ચડે ગટી ઉપાળે ભગોળ ભેડા ભેડા પોતી કા થોડા ઉપાળે ગાઢા હુગળે હટીલા જોત ફેરાડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ વે કુટી ગટા દીક કાન કુટી ચડે ગટી ઉપાળે ભગોળ ભેડા ભેડા પોતી કા થોડા ઉપાળે નથી મહી પાટ ચંડી ચડે હેમરા ચાટ બોળે હસના પતેરા દૂધળા યરા ખીજળા ન દાટ દાટ દીક ભેડા પાટ બને बेड़ा ही की बात सुनी थम ताला बम लागिया ચારની સાહિત્યનું એક ગીત છે એનો પ્રકાર છે સપાખરું ગીત કહેવાય છંદો હોય પછી મહાદેવ ભોળિયાનાથને એક પદ્ધરી છંદ આવે અમારે પદ્ધરી છંદ છે આ સપાખરું કહેવાય ગીત કહેવાય આને પદ્ધરી છંદમાં મહાદેવની સ્તુતિ કરવી હોય તો જય જય મહેશ શંકર જટાલ કાંતાર જલંતર તુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ અજ એક મહાનટ અખિલ ઈશ રચના પ્રરોપ જય શંભુરુદ્ર શિવ જય અનાદિ કરુણા સમૂહ દુરિતાદિ દલન જય વામદેવ દિવ પટ્ટ પરિજિત કામદેવ જય કરલ કંઠ દિવ વહન જોગ ભવ ભર્ગ ભીમ જય તંત્ર જોગ મય સરક સરિ જય ઉર્ધલે વગાડી એટલે ગાવું છે ભગવાન રામ કોને કહેવાય અહીં બેઠેલા યુવા ધનને કહી દઉં છું જમાનો હારો છે અને ખરાબ છે બરાબર જેટલું થાય એટલી વિદ્યા મેળવી લેજો સારા શાસ્ત્રો વાંચી લેજો સારું મિત્ર સર્કલ બાંધી લેજો અને જેટલું થાય એટલું રાષ્ટ્ર માટે કામ કરી લેજો આ કાયાનો કોથળો ક્યારે પડી જાય નક્કી નથી પણ ગયા પછી એ મિત્રોને લાગવું જોઈએ કે મારો બાપ તું ગયો છો ને તારી યાદમાં મને નીંદર નથી આવતી અને દુશ્મનને લાગવું જોઈએ કે
કે મરદના ફાડિયા જીવતો તો ત્યાં સુધી અમારે પડખા ફેરવવા પડ્યા, હકે હોવા ન દીધા હો. હા હા હા. એટલે સાંભળજો, રામ કોને કહેવાય? બે યુવાનો 22-23 વર્ષના, બે યુવાનો 22-23 વર્ષના બે યુવાનો અઘોર જંગલમાં રાક્ષસોની વચ્ચે જાય, જેની પત્નીનું દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. સાંભળજો, રાવણ એટલે જેવો તેવો નહીં પાછો, દુનિયાની મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય. તેદી રામે રાયડું નહોતી નાખી, અયોધ્યા વાળા જટ સેના મોકલો, મારી ઘરવાળીને લઈ ગયા, દીધી રાયડું. નકર કાંઈ જેવી તેવી ત્યાં કાંઈ સેના જેવી તેવી હતી? ઇન્દ્ર મહારાજને મદદ કરવા લડવામાં દશરથ રાજા ગયા ત્યાં ઈ અયોધ્યાની સેના હતી. કીધું રામે થોડીક સેના મોકલો, મદદ મોકલો, કાંઈ નહીં. હાહરિયામાં નો કીધું તમારી દીકરીને લઈ ગયા છે, થોડીક મદદ કરો. નહીં, જંગલમાંથી રીસને વાંદરા ભેળા કરી આ દેશનો યુવાન ઉભો રહીએ ને તો પશુ પંખીઓ એની હારે જોડાઈ જાય. તમે જોજો, રીસને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી લંકાના ગઢના કાંગરાની સામે ઊભીને પડકાર કર્યો તો, ગાય રાવણ, તું એક નહીં, તારા કુળમાંથી હામો આવીને લલકાર કરે ને જીવતો છોડું તો હું દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવાવ, રામ નો કહેવાવ. ભલા માણા, આને રામ કહેવાય. ઘડીકમાં હવે મિલી જાય ને, તું મરેલું જન્મું છો એની વાત નથી. એટલે मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे. आहा. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे, राम आएंगे. આહા, પાછું આપણું રેપર આવ્યું હો, સાંભળજો. ભપકાય ગણ ભૂત ભયંકર ભૂતળનાથ, અતંકર તે નાથ તે ભણકે તળિયાંબર બાદાઈ બંખર ગાજા તંકર બા કતે ડમરુઈ ડંકર શંકર 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 મહાદેવ. कैलाश ते पर में हर मौत हरि पशुपालन प्रजादन घात करे. हड़ड़म खड़ड़म रहमान हले तड़ड़म दर्दा करदा बजे जड़ड़म रंगाल कराल जरे सचरम खड़ड़म दर साध सदे. અત્યારે કોઈ પણ નવા સાહિત્યકાર કોઈ થતા હોય ને, સાહિત્યમાં કે કલાકારીમાં આવતા હોય કોઈ જુવાનડાઓ કે બાળકો કોઈ, એને એક મારું સજેશન છે, થોડુંક જાણવું છે એટલે બહુ નહીં, થોડીક ખબર પડે કે એક તો જેને ળ બોલતા ન આવડતું ને એને સાહિત્યકારનો સાળો જ ન કરવો. ભેરિયા વારી છે કાયમ કે ભેડિયા વાળી એવું ભૂંડું લાગે. આને ઉચ્ચારણના છંદ તો તમે જુઓ, જરાક ફેર પડે, જીભ તાળવે છોટી તત 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 એમ થઈ જાવ. હળડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડ દાકર ડાક બજે જળળમ દ્રગજ્વાલ કરાલ જારે. બોલજો, જળળમ દ્રગજ્વાલ કરાલ જારે સચરમ થડડમ ગણ સાજ સજે કડકે ધરણી કડડમ કડડમ હડડમ મુખનાથ ગ્રજંત હરે પર મે હર મોત હરી પશુપાલન કામ પ્રજાલન નાથ. હડડમ ખડડમ રહમાન અને દડડમ દડકા કરકા બજે જળળમ દ્રગજ્વાલ કરાલ જારે સચરમ થડડમ ગણ સાજ સજે કડકે ધરણી કડડમ
छोटा सा ये काम मेरा, राम जी से कह देना जय सिया राम, मेरा राम जी से कह देना जय सिया राम। ये जो केसरी के लाल मेरा छोटा सा ये काम, मैं तो राम संग जपता तेरा ये सदा नाम। એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે। હાચો બાબા હાચો, એક ઈસરા કો સામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો યહકાર કૂડો હે પરમ અમ પવન જમાવ કૂડો ગીર ઘાર નહીં કૂડો એક ही લેડે હલ્દી મેદાન માંથી યગલોની ફોજ હામે વાર વાર આજા શાહી મોગલોની ફોજ માંથી યગલો કાઢતો રાણો હટકો એકતાવીના તપુના મંડાણ માડ્યા રાજપૂતી ફોજ માંથી કોઈ લેડા નાર બકા મહાદેવ નામ ધારી લેડે હલ્દી મેદાન માંથી યગલોની ફોજ હામે વાર વાર આજા શાહી મોગલોની ફોજ માંથી યગલો કાઢતો રાણો હટકો એકતાવીના તપુના મંડાણ रहे तूने शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या सौ लाल वाले हैं। ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बह, इका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे। રામ રાત્રિનો પ્રોગ્રામ છે એટલા માટે એક વાત યાદ આવી છે। આટલી સંખ્યામાં આપ બેઠા છો, માતાઓ બહેનો બેઠા છે। ભારતની આરી નારી ને એનું રોલ મોડલ કોણ હોય એટલા માટે કહું છું, સાંભળજો। દેશને આઝાદ કરવા માટે કંઈક આપણા તરવરિયા યુવાનો, કંઈક દીકરીઓ, કંઈક વડીલો મતતા હતા, લડાઈ લડતા હતા આઝાદીની। એ વખતની તમને એક વાત કરું। લાહોરમાં ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદે સાન્ડર્સને માર્યો। સાંભળજો આ વાત। ત્યાગ કોને કહેવાય? બલિદાન। મને કાંઈ ઓલું નહીં, મહાત્મા ગાંધીને આપણા નમન છે। દેશ માટે પોતે ખૂબ મહેનત કરી, દેશ માટે બહુ કામ કર્યું, રાષ્ટ્રને સમર્પિત થઈ ગયા। મહાત્મા ગાંધીને મારા નમન છે, પણ એને આપણે બહુ આપ્યું। એક એક નોટમાં એના દર્શન થાય છે। ગાંધીજીના ખીચામાં એને ખીચું જ નહોતું, અને એના ખીચામાં એની પાસે એકેય પૈસાની નોટ નહોતી રહેતી, પણ અટાણે દરેકના ખીચામાં ગાંધીજી હોય। ગાંધીજી વગર ન હાલે, બરોબર? તો મહાત્મા ગાંધીને નમન છે, એણે દેશ માટે ખૂબ કામ કર્યું। પણ કોઈ એમ કહેતું હોય કે દે દી હમે આઝાદી બીના ખડક બીના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ। બીના ખડક બીના ઢાલ કોઈ ખુરશીએ ખાલી ન કરે। પધારો 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 સાહેબ, આવો પધારો। હા, એટલે મારે કેવું, સાંભળજો આ વાત। મારે કેવું છે ઈ કે ભગતસિંહને આખા લાહોરમાં પોલીસ, અંગ્રેજ પોલીસ ગોઠવાઈ ગઈ અને કીધું કે ભગતસિંહને ઓળખી લીધા હતા, એટલે કીધું કે જ્યાં ભાળે ત્યાં ઠાર કરો, એને સીધું ફાયરિંગ કરો, એને મારી જ નાખવાનો ઓર્ડર સીધો। અને કહેવાય છે, સાંભળજો, એક 27 વર્ષની બાઈ એકલી છે ઘરે, હો,
પોતે બાળકોને ભણાવીને પોતાના ઘરનું ગુજરાન અડધા પૈસામાં અડધા ખર્ચામાં, પોતાના બાળકો ભણાવે એના પૈસા આવે એના બે ભાગ કરે, અડધા પૈસામાં પોતાનું ગુજરાન હલાવે, પોતાના બાળકને ભણાવે અને અડધા પૈસા ક્રાંતિકારીઓના દારૂ ગોળામાં વાપરે. એનું નામ હતું દુર્ગાવતી, દુર્ગા ભાભી, ભગવતી ચરણ વોરા એમના પત્ની. સાંભળજો. અને એ એકલી બાઈ ઘરે હતી. રાતે 9:30 થી 9:45 ની આસપાસનો સમય અને ટકોરા વાગ્યા રાતના. પોતાનો પતિ તો કલકત્તા છે. ટકોરા વાગ્યા, દરવાજે આમ દરવાજો ખોલ્યો, 2-5 જુવાન અંદર દાખલ થયા. એમાં એક પાઘડી ભાઈ, એક ટોપાવાળો જુવાન પણ અંગ્રેજ જેવો લાગ્યો એને. એટલે ધીરેક દઈને રાજગુરુને પૂછ્યું દુર્ગા ભાભીએ કે એ અંગ્રેજ કોણ હે? તેથી ખખડાટ દાંત કાઢીને ભગતસિંહ એટલું બોલ્યા कि मेरी दुर्गा भाभी मुझे नहीं पहचान सके, अब मुझे कोई अंग्रेज नहीं पहचान सकेगा. હકીકત વાત એવી હતી કે ભગતસિંહને અંગ્રેજ પોલીસ ઓળખે નહીં એટલે પોતાના વાળ ઉતાર્યા, પાઘડી ઉતારી અને ટોપો પહેર્યો. અહીં બેઠેલા બધા યુવાનોને કહું કે તમે 26મી જાન્યુઆરી હમણાં આવે છે, એ હોય તો ભલે 15મી ઓગસ્ટ તમે ફોટા મૂકો ને ક્યાંય પણ સ્ટેટસમાં, બીજે ત્રીજે રીલમાં, તો પાઘડીવાળો ફોટો ભગતસિંહનો મૂકશો તો એ વધારે રાજી થાય. એનો સાથી બટુકેશ્વર દત્ત એમ લખે છે કે પહેલી વાર જ્યારે ભગતસિંહે ટોપો પહેરવો તો અંગ્રેજ બનવું હતું, કારણ કે નકર અંગ્રેજ પોલીસ છોડે એમ નહોતી, ફાયર કરે એમ હતી જ્યાં ભાડે ત્યાં. એટલે પોતે પાઘડી ઉતારીને જ્યારે પેલી અને પછી વાળ ઉતાર્યા પછી ટોપો પહેરતો તો 3 વાર માથું ધોણાયું. જે અંગ્રેજ જોવા નથી ગમતા એની ટોપી પહેરવી પડે છે આજે. તમે ટોપીમાં જોયો હશે ભગતસિંહનો ફોટો, એ અંગ્રેજ બન્યો હતો. એ ભગતસિંહને એને કીધું કે મને દુર્ગા ભાભી ન ઓળખી ગયા. પછી દુર્ગા ભાભીને ખબર પડી આ તો મેરા ભક્તા હે, આલો ભગતસિંહ છે. પછી દુર્ગા ભાભીને કીધું તમારે મારા પત્ની બનવાનું છે. સાંભળજો, બલિદાન કોને કહેવાય. આપણે અત્યારે આઝાદ સહી આનંદ કરીએ છીએ, આજ મોજ મજા નાચી સહી મોજ, જ્યાં આવે ત્યાં ભૂકા કાઢો, નાચો, મોજ કરો. એ કોનું દેન છે એની પાછળ બલિદાન, એટલે કહું છું. અને દુર્ગા ભાભીને કહેવામાં આવ્યું તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે. અંગ્રેજ ગોરી મેડમ, ભગતસિંહ અંગ્રેજ છે, તમે ગોરી મેડમ છો, એટલે કોઈ ઓળખે નહીં. લાહોરથી રેલવે સ્ટેશનેથી ટ્રેનમાં બેહી અને કલકત્તા વયા જાવ, નહીતર અંગ્રેજ પોલીસ આખા લાહોરને ઘેર્યું છે, તમને જીવતા નહીં જવા દે. અને દુર્ગા ભાભી ઘડીક ક્ષણ ચૂપ થઈ ગયા. પછી કીધું મારા ભગતસિંહ માટે બધું કરવા તૈયાર છું. અને ભગતસિંહની પત્ની તરીકેનું પાત્ર લીધું. જોઈ દો દુર્ગા ભાભીએ આ દેશની એક જુવાન બાઈ પોતાના 5-6 વર્ષના દીકરાને હારે તેડ્યો છે. રેલવે સ્ટેશન સામું આવ્યું એટલે પોતાનો દીકરો ભગતસિંહને આપી દીધો. અંગ્રેજ અધિકારી બન્યો ભગતસિંહ. સાંભળજો, ભગતસિંહને કીધું કે આને તેડી લે. ભગતસિંહ કે હું કેમ તેડું, તમે તેડો ને. તો કે તોડી તો લે. તેડ્યા પછી કીધું કયો તો ખરા મને કેમ આપ્યો તમારો દીકરો. હવે સાંભળજો બલિદાન કોને કહેવાય. એ વખતે એકનો એક દીકરો હતો, જે તેડ્યો હતો ને પોતે દીધો ને ભગતસિંહના હાથમાં, એનું નામ શશી હતું. એને કીધું મેરે શશી કો લે લો ભગતસિંહ. ભગતસિંહે તેડીને કીધું મને કેમ આપો છો. ત્યારે દુર્ગા ભાભી બોલી છે આ હા હા કે ભગતસિંહ ન કરે નારાયણના આપણને અંગ્રેજ પોલીસ નહીં ઓળખે ને આપણે વૈયા જાવ, એમાં કઈ વાંધો નહીં આવે. પણ કદાચ ટ્રેનમાં બેહતા જો અંગ્રેજ પોલીસ તને ઓળખશે એટલે સીધું ફાયર કરશે તારા ઉપર. ફાયરિંગ કરે ને તો મારા શશીને આડો દઈ દેજે. ભગતસિંહની હજી ભારતને જરૂર છે ભલા માણસ, એટલા માટે મેં તારા હાથમાં મારો દીકરો દીધો. તઈ આઝાદી આવે નીકળ્યું રામે ધન્ય લાગે ગપાલ નો લાગે કોક દીએ ઊભા મોરની. ભક્તિ બહુ જરૂરી છે, અવળી નોંધ ન લેતા. પણ એ તો જ્યારે ધમાકા વાગે દેશ માટે ત્યારે ખબર પડે કે બલિદાન કોને કહેવાય. ગામો ગામ આજે પાળિયા ઉભા છે ગાયું માતાજી માટે, સનાતન માટે. એમનેમ છે મહારાણો પ્રતાપ. તમે વિચાર કરો, આરાવલીના ડુંગરમાં નીંદર નો આવી આખી રાત, વિચારતા શું કરું. અને હવારમાં તડકો થઈ ગયો આમ, અને ઉપર સૂરજ આવ્યો શિયાળાનો. બેઠા હતા પથ્થરને ટેકે બેઠેલા મહારાણા પ્રતાપ, આમ પથ્થરને ટેકે બેઠા નીંદર આવી ગઈ. નીંદરમાં સપનું આવી ગયું. બેઠા સપનામાં એક હાથ મૂછ ઉપર દીધો, એક તલવારની મૂઠ ઉપર દીધો, અને મહારાણા પ્રતાપ સેજ હસી ગયા. બસ આટલું થયું ને ત્યાં નીંદર ઉડી ગઈ. બેઠા નીંદર આવી. નીંદર ઉડી એટલે ઊભા થઈને હાલતા થઈ ગયા. એના પત્ની જોઈ ગયા, અજબદે પવાર, મહારાણા પ્રતાપના પત્ની, મામરક પવારની દીકરી અજબદે પવાર. ઈ જોઈ ગયા એટલે મહારાણાને કીધું રાણાજી હમણાં બેઠા હુઈ ગયા તા કે નહીં તમે? કે હા જરાક જોલું આવી ગયું, મને રાતે બરોબર નીંદર નહોતી આવી ને, મીઠી તડકી શિયાળા નહીં નીંદર આવી ગઈ. કે નીંદર આવી એટલું નહીં, તમને કઈક સપનું આવ્યું હતું. એ કે હા સપનું મને આવ્યું. કે સપનું જે આવ્યું હોય મારે પૂછવું નથી. અહીં બેઠેલા બધા બહેનો સાંભળજો, અર્ધાંગના કોને કહેવાય? અર્ધો અર્ધ ખાય અને અર્ધાંગના નો કહેવાય. અર્ધાંગના કોને કહેવાય?
મહારાણાને કીધું એના પત્નીએ સપનું જે આવ્યું હોય મારે પૂછવું નથી, પણ સપનું જે આવ્યું ને તમને હમણાં ઈ ઘટના હકીકતમાં બને તે દી એને જવા દેજો. એને મહારાણા પ્રતાપ ભૂમરી ખાઈ ગયા કે રાજપૂતાણીને ખબર કેમ પડી કે મને હું સપનું આવ્યું, પણ પૂછ્યું નહીં. કઈ ક્યારેક પૂછી લઈશ એમ. ઈ વાત ઉપર 6 મહિના વયા ગયા. 6 મહિના પછી ઈ જ ઘટના બની. કઈ? જે મહારાણા પ્રતાપને સપનું આવ્યું હતું ઈ હાસીન બન્યું. ઘણીવાર આપણે હિતા નામની નાડી હોય એમાં આપણો વયું જાય ને નીંદર હુતા હુતા તો ઈ આબો સપનું આવે ને સાચું પડે. ઈ સપનું સાચું પડ્યું. શું પડ્યું? મહારાણા પ્રતાપ ચેતકને લઈને નીકળ્યા. સપનું ઈ જ આવેલું 6 મહિના પહેલા. અને હાચી નીકળ્યા ઘોડામાંથી સવાર થઈને. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા લાવે નાહી ભાગા મુદાણા કી ગાજ ગન તોપકા ઘણા કે ધરી ભાગા હાથ ગાય થાતો બીજા રાગા પ્રભે નગા હરા ગાવે. ચેતક ઉપર સવાર થઈને નીકળ્યા આરાવલીની ગાળીઓમાંથી મહારાણા પ્રતાપ. અને સામેથી અકબર બાદશાહ શિકાર કરવા નીકળેલો. એના સાથીઓથી એનો ઘોડો બહુ આગળ નીકળી ગયો એકલો. હારે શિકારી કૂતર્યા 10-12. અને સામેથી અરબસ્તાની ઘોડામાંથી અકબર બાદશાહ વયો આવે બાગડદા 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 બાગડદા. સપનું પેલા ઈ જ આવેલું ને હકીકતમાં બન્યું પાછું આ 6 મહિના પછી. મહારાણા પ્રતાપે જોયો અકબરને કે ઈ એકલો ને હું એકલો, આજ હિસાબ ચૂકતે કરી દેવો છે. હજી વિચાર કર્યો ને હિસાબ ચૂકતે કરી દેવો. ત્યાં તો મહારાણાને યાદ આવી ગયું કે રાજપૂતાણીએ 6 મહિના પહેલા મને સપનું આવ્યું ત્યારે કીધું હતું કે સપનું આવ્યું એ હકીકતમાં બને તે દી એને જવા દેજો. એટલે તરવારની મુઠ્ઠી પર હાથ દીધો તો પાછું લઈ લીધો. ત્યાં તો અકબર નજીક આવી ગયો. હવે રાણા પ્રતાપને અકબર નો ઓળખી ગયો. શું કામે? ઈ ભીલોના વેશમાં પણ રહેતા એટલે ઓળખી ન શકે કોઈ. પણ અકબર બાદશાહને રાણાજી ઓળખી ગયા. નજીક આવ્યા એટલે અકબર બાદશાહે કીધું કે હે જવાન इधर आओ, मैं जलाल हूँ, दिल्ली का बादशाह हूँ, रास्ता भटक गया हूँ, फला फला जगह में मेरा तंबू ताने हुए हैं और मेरे सब सैनिक हैं, मैं शिकार के पीछे करते करते यहाँ तक आ गया हूँ, मुझे वहाँ ले जा, रास्ता बताओ, मैं दिल्ली का बादशाह हूँ. મહારાણાએ એક દિન પાસે જઈને કીધું કે આમને વયા જાઓ, ઓલી ધાર ત્યાંથી ઓલા ઝાડવેથી આમ ઉતરી આગળની ધારની પેટાળેથી આમ વળીને આમ વળશો ને તો તમે કયો સ્થળ આવી જશે. અકબર બાદશાહ વયો ગયો. મહારાણા પાછા વળ્યા. પોતાનો પરિવાર હતો ત્યાં આરાવલીના પહાડમાં આવ્યા અને ધીરેક દઈને પત્નીને એટલું કીધું આવીને રાજપૂતાણીને કે રાજપૂતાણી 6 મહિના પહેલા મને જે સપનું આવ્યું હતું ને બેઠા બેઠા ઊંઘ આવી ગઈ ને દિવસના કે હા કે ઈ ઘટના આજ હકીકતમાં બની ગઈ. આજે અકબર હાસીન મને હામો મળ્યો અને ઈ એકલો ને હું એકલો, પણ મેં એને જવા દીધો. મેં તારો તે કીધેલી વાત યાદ આવી ગઈ ને એને જવા દેજો એટલે મેં જવા દીધો. તે રાજપૂતાણીએ કીધું સારું કર્યું, બસ બીજું કાંઈ નહીં, સારું કર્યું. પછી રાણાજીએ પૂછ્યું તમને ખબર કેમ પડી રાજપૂતાણી? કે મને એવું જ સપનું આવ્યું છે કે હું ને અકબર બાદશાહ એકલા ભેળા થઈ ગયા વનમાં, વગડામાં, પહાડમાં. એવું જ મને સપનું આવ્યું હતું હકીકતમાં. તો તમને કેમ ખબર પડી કે મને હું સપનું આવ્યું? એ કેવી રીતે ખબર પડે? તઈ સાંભળજો. અર્ધાંગના કોને કહેવાય? મહારાણા પ્રતાપના અર્ધાંગના અજબદે પવારે કીધું કે રાણાજી તમે બેઠા હતા, બેઠા બેઠા તમને નીંદર આવી ગઈ, મારી નજર તમારા સામે મોઢા ઉપર પડી, તમે બેઠા બેઠા જોલું લઈ ગયા, એક હાથ મૂછ ઉપર દીધો, એક તરવારની મૂઠ ઉપર દીધો અને સેજ હસી ગયા. એટલે મને ખબર પડી ગઈ કે સપનામાં દિલ્હીનો બાદશાહ અકબર પોતે હામો આવે તો જ મારો રાણો મૂછ મરડે, બાકી માઈ કાંગલાની સામે કોઈ દી રાણો મૂછ ન મરડે. દિલ્હીનો બાદશાહ અકબર હામો આવે તો જ રાણો મૂછમાં ઉપર હાથ નાખે. રાંજી પાંજીની સામે કોઈ દી મારો રાણો મૂછ ન મરડે. આને અર્ધાંગના કહેવાય. આ તો બજારમાં બગડાટી બોલે કે તમે અંદર રહેજો, હું ખડકીમાં જોઈ લઉં. ખમા તને લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફૌજ સામે વાર વાર હાલ્યા શાહી મોગ લોબી ફૌજ માથે એકલો કાટીકો રાણો, એકલો કાટીકો રાણો, એકલો એકલાવીના સકુના મંડાણ માડ્યા રાજપૂતી ફૌજ માથે જોઈ લડ્યા નારદેવના મહાદેવ નામ તારી, મહાદેવ નામ તારી. આ બધી રામરાત્રીની વાતો છે. પણ મને એક ગીત સમગ્ર ગુજરાત કે ગુજરાત બહાર ભારત દુનિયાના કોઈ પ્રોગ્રામ એવો નથી અત્યારે જ્યાં ગરબા હોય તોય ભલે અને દાંડિયા રાસ હોય, ગરબા હોય તોય ભલે અને ડાયરો હોય તોય મારું ગીત ગવાય છે દેશ વિદેશમાં. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવલીનો ઘાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય.
ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન થેન્ક યુ આભાર ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ઘૂમતી ના નીર ને જો ઠાકર નો જ્યાં ગાભે લે રાજ મારા દ્વારકા ના દેવજી તો વાત નો થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન હા ગિરનારી દુનિયાથી નોખો કહેવાય અને દ્વારકાના દેવની વાત જ ન થાય વાત જ શું કામે ન થાય અર્જુનને જ્યારે મચ્છવેદ કરવા જવાનું હતું ત્યારે એટલું સમજાયું આવી રીતે બે ત્રાજવામાં પગ રાખજે આવી રીતે હાથમાં બાણ પકડજે ઉપર માછલી ફરતી હશે નીચે પાણીમાં દેખાતી હશે જરાય દગવાનું નહીં સ્થિરતા રાખવાની ફલાણું ઢીકડું પાણીમાં સતત જોવાનું માછલીની આંખ સામે જોવાનું ધ્રુજવાનું નહીં હલવાનું નહીં એટલું સમજાવ્યું છેલ્લે અર્જુન એમ બોલી ગયો કે આ બધુંય મારે કરવાનું એ કે હા તો કે તમે ભગવાન શું કામના હે કે તમે શું કામના કે અર્જુન તારાથી નહીં થાય હું કરીશ કે મારાથી હું ન થાય હું ગાંડીધારી અર્જુન છું ભગવાન કૃષ્ણ કે અર્જુન પાણીને સ્થિર હું કરી દઈશ ઈ તારી તાકાત નથી હા 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 તમે જોજો પાણીને સ્થિર હું કરી દે હવે તમારે કુટુંબમાં પરિવારમાં ઘરમાં જેથી હાલકડોળ થાય ને થાય કે હવે ઝઘડામાં ભેગું નહીં થાય તેથી એકવાર દ્વારકા વાળાને કહી દેજો કે આ પાણીને સ્થિર કરી દે મોડું થવા દે તો તમારો મૂછાળો ઠાકર નો કહેવાય ભલા માણસ વાહ વાહ જય હો અમારે વાવ થરાદમાં ત્યાં બેઠો છે મૂછાળો છે હો કાળિયો ઠાકર ભગવાન ધરણીધર હા અને એટલે ઈ ભગવાન છે કહેવાનો અર્થ મારો ઈ છે કે કેવો આપણો ભગવાન આપણી હારે રહીએ અર્જુનને સંબોધીને આપણને કીધું કે આમ કરજે આમ કરજે આમ કરજે હટણ તો આપણે બધું મૂકી દીધું છે આપણે આપણું કાંઈ આપણે અંગ્રેજ આવીને કહે ને કે ફલાણે દ્વારકામાં મને ચમત્કાર થયો તો આખું ગામ ભેગું થઈ જાવ ને એટલે આખો દેશ ભેગો અંગ્રેજને પરચો આપ્યો લે ઈ કે તો બરાબર આપણે તો કે ઈ તો એકચ્યુઅલી કીધા કરે હા હા એટલે બાપુજી કે ઈ સાચું નહીં કોકના બાપા કે ઈ સાચું એવું છે કે નહીં એટલા માટે આ પીડા છે હા કેવા અટાણે ઘટનાઓ હું તો હમણાં પ્રોગ્રામમાં કેતો ફરું છું કે અમારી ગીરમાં કોક દી આવો ભે હોય ને ભે 12 વેતર કે 12 કે 15 વેતર દૂધ ખાધું હોય ને ઈ ભે ને ગલઢી થાય એટલે છેલ્લા 2-3 વર્ષ દૂધ આપ્યા વગર જીવે ઈ ભે એને અમારા માલધારીઓ ખોબો ખોબો ખાણ આપે અત્યારે 1400 ને 1500 ને 2000 નો ગુણ ના થાય તોય આપે ગરીબ હોય ને કર ઈ ખાણ આપે શું કામે ત્યાં લેવા માટે કતલખાના વાળા જાય ને તો એમ કે અમારા માલધારી આજ 21મી સદીમાં અખતરો કરજો
કે આજ બહેનું અમે 15 વેતર દૂધ ખાધું, અમારી માં કહેવાય, એને કાંઈ કતલખાને કપાવા દેવાય? 2-3 વર્ષ ખોળ દેહું તો મરી જાહે અને કા હાવ જ ખાઈ જાહે. સાહેબ, અમારા અભણ ગીરના માલધારી બહેને નથી દેતા દૂધ ખાધું હોય કપાવા માટે, અને ભણેલા માણસો મા બાપને મૂકી આવે તો આમાં ભણેલા કોણ? એના ઉપર તમારે થોડુંક વિચાર કરવો પડશે. એના ઉપર તમારે વિચારવું પડશે કે આમાં કોણ ભણેલા છે. સાહેબ, ગામડા કેવા આપણા હતા. મહેમાન આવતા ને, મહેમાન 3 દી રોકાઈને મહેમાન જતો ગામના પાદર સુધી મૂકવા જતા, અને પછી 2 બથ ભરીને હામામાં રોતા કે આવજો, બહુ મજા આવી, આમ તેમ. અટાણે શમશાનમાં બાળવા ગયા હોય ત્યાં ખીખિયાટો કરતા હોય. સંવેદના જ મરી ગઈ છે, માણસ જીવતો જ નથી. હું તો કહું મોરા ફરે ખાલી. હા, માણસ ક્યાં જીવતી રહી છે? એ નો થાય એના માટે સનાતન છે. તમે જો ઘણા શું કે જમાનો બગડી ગયો. સાંભળજો આ વાત, જમાનો બગડી ગયો, બરોબર, આમ થઈ ગયું ને હવે એકચ્યુઅલી મોડર્ન. હવે મોડર્ન શું? હવે સાંભળજો, મને સુધરો એનો વાંધો નથી, પણ તાજા સુધરે એનો વાંધો છે. સાંભળજો, પંચતત્વ જે કામ કરે છે ને આપણા શરીરમાં છે. मिट्टी की मिट्टी, आग अगन जल नीर पवन की पवन होवी, किसको पूछूं कौन मुआवर, किसको पूछूं कौन मूवी. સાંભળજો, પંચ તત્વ જે કામ કરે છે ને પૃથ્વીના ગોળા ઉપર બ્રહ્માંડમાં, જો ધરતી, આકાશ, જળ, તેજ ને વાયુ. હવે સાંભળજો, અગ્નિનું કામ છે ઉપર ઉઠવાનું. ગમે ની અગ્નિ જોજો ઉપર જ ઉઠે, એને ગ્રેવિટી કોઈ દી ખેંચી નહીં શકે. શું કામે? એનું ઈ કર્તવ્ય છે. એને એમ થયું એકચ્યુઅલી મોડર્ન યુગ છે, જડું ફર કરીને હેઠે જાઉં. કાં તો એને કેમ ન મૂક્યું? એને કીધું કોઈ મોડર્ન જમાનો છે તો અગ્નિ થોડીક નીચે મીડી ડાન્સ કરતી કરતી જવા, મોડર્ન યુગ નાચી લ્યો. એને કીધું ઈ સીધી ઉપર જ ઉઠે. શું કામે? એનું ઈ કર્મ છે. અગ્નિ ઉપર જ જાય, એને ગ્રેવિટી તાણી ન શકે, પાણી નીચે જ આવે. તળાવ ભર્યું હોય ને એને થયું હોય એકચ્યુઅલી મોડર્ન યુગ છે, ડાન્સ કરતા કરતા ઉપડો ઉપર. તો હું દિશા થાય આપણી? સૂરજ એની ગરમીથી ખેંચીને વાદળા થઈને વરહાવે, એ સૂરજ ખેંચે છે, બાકી કોઈ ખેંચે નહીં, એટલે હેઠે જ જાય. અગ્નિ ઉપર જાય, સાંભળજો, પાણી નીચે જ આવે, હવા આડી જ હાલે. ક્યાંક આંટીએ સડે ને ત્યાં ઓક્સિજન ઓછું થયું એને ભરવા માટે. ગરમી ક્યાંય કરો ને તમે જો હાવ પવન શાંત હોય ને તમે ધૂણો કરજો, તાપ કરજો, નો હોય ત્યાં જ પવન આવશે. શું કામે? એનું જે લેવલ એને કર્યું હોય ને આખું ઓક્સિજનનું, એને ઓક્સિજનને બાળી નાખે અગ્નિ, એટલે ઓલી હવા હળી કાઢીને પાછી ત્યાં ભરવા હટવા આવે. એટલા માટે સાંભળજો, પવન આડો જ જાય, અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે, આકાશ ઉપર જ એમ રહે, ધરતી નીચે જ એમને સ્થિર રહે. કોક દીક થોડીક હલે ખરી આપણે ભાન દેવા હારું, પણ એને કોઈ દી કીધું મોડર્ન યુગ છે જરાક નાચી લઉં, તો આપણી દિશા શું થાય? આ બિલ્ડિંગ બાકસની ખોખા જેમ જાય ઉલળીને ચાઇનામાં, ચાઇનાની ઉલળીને અમેરિકામાં જાય કે નહીં? એને ડાન્સ કર્યો હોય તો એકચ્યુઅલી મોડર્ન યુગ છે. અત્યારે શું વાંધો સુધારો કરવામાં? પંચ તત્વ એનું કોઈ કર્મ નથી ભૂલ્યું. 100 વર્ષ પહેલા મરચું તીખું હતું એટલું જ આજ તીખું છે. 100 વર્ષ પહેલા હેરડી ગળી હતી એટલી જ ગળી છે. 100 વર્ષ પહેલા કેરી મીઠી હતી જ આજ મીઠી છે. 100 વર્ષ પહેલા કારેલું કડવું હતું એટલું જ આજ કડવું છે. કારેલે કડવાશ નથી મૂકી, કેરીએ મીઠાશ નથી મૂકી, લીમડે કડવાશ નથી મૂકી, મરચે તીખાશ નથી મૂકી, માણસે માણહાઈ મૂકી દીધી. એટલે એમ લાગે છે કે આમ થઈ ગયું, તેમ થઈ ગયું, બદલાઈ ગયું છે. એટલા માટે ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઘાઘણિયા નો ડોલરિયો દેહ, અવતારી જન્મી જા મોગલ નાય, મારા દ્વારકાના દેવતી કો ભાતન નો થાય. મારી મીઠુડી ધરતી માં મીઠા ભગવાન, દરિયાના ફળિયા મીઠા ભગવાન, દરિયાના ફળિયા, કલાકો સુધી આ રામરાત્રિમાં વાતો થઈ શકે. આપણા લોક સાહિત્યમાં એમ કીધું છે કે ઝવેરચંદ મેઘાણી કહે છે કે માનું ધાવણ છે લોક સાહિત્ય છે. લોક સાહિત્ય એટલે શું? એનો છેલ્લો દાખલો આપીને છપાખરું લઈ લઉં છું. ઘણો સમય થયો છે આપ સતત બેઠા, એટલે છેલ્લો દાખલો સાંભળજો. લોક સાહિત્ય એટલે શું? ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ નિસર્ગભાઈ મોવાની પાસે દરિયાને કાંઠે ખારવાના ગીતો લખવા માટે જાય, અને એમાં એક 80 વર્ષના 75 કે 80 વર્ષના ડોહી વહાણમાં ઈંટું હારે છે. ઈંટું હારે છે, ત્યાં જઈને જોયું મેઘાણીએ, આ હા હા હા, આવડી ઉંમરના ડોશીમાં ઈંટું હારે છે. પાસે જઈને પૂછ્યું કે માડી અમારે થોડા ખારવાના ગીત લખવા, લખી દે કે? આ બાપા લખી દો. કે માડી આ ઉંમરે મજૂરી કરો છો, દીકરા નથી પાળતા? કે ના એવું નથી. કે તો નોખો થઈ ગયો છે દીકરો? ડોહીમાની આંખમાં આંસુ આવી ગયા. કે માડી માફ કરજો, દીકરો ગુજરી ગયો કે એવું કાંઈ? કે હા.
કેવી રીતે ગુજરી ગયો? મોવાના શેઠનું વાણ લઈને આવતો હતો ને વાણ દરિયામાં ડૂબી ગયું ને એમાં મારો દીકરો ગુજરી ગયો, બુડી ગયો. અરે રે રે ડોહીમાં, તો તમારે કોઈ મજૂરી કરવાની જરૂર નથી. કે કેમ? કે મોવાના શેઠનું જે હેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો હતો ને બુડી ગયો, એ હેઠ પાસે વળતર લઈ લ્યો. શેઠ પાસે જાઓ મોવા, એને કઈ વળતર આપો, હું એની માં છું, મારે આગળનું જીવનમાં શું કરવું? ઈ વખતે ઈ ડોહી બોલી ઝવેરચંદ મેઘાણી કહે છો, ખારવાની ડોહી કે મેઘાણી ભાઈ, કાગ બાપુ, જે હેઠ મોવાના હેઠનું લાખો રૂપિયાનું વાણ મારા દીકરાએ બુડાડી દીધું, કયા મોઢે હું વળતર માગવા માટે ઈ હેઠની પાસે જાઉં ભલા માણસ? હા 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 હા, દીકરો બુડી ગયો ઈ કાઈ નથી હો, પણ મારા દીકરાના હાથે જે હેઠનું લાખો રૂપિયાનું વાણ બુડી ગયું, હું કયા મોઢે વળતર લેવા જાઉં? આને લોક સાહિત્ય કહેવાય. એ આપણું. અને ગીતો, ભગત બાપુ તો ગીતો ગાતા, રેડિયો ઉપર આવે, કોક દી સાંભળો તો. ખારવાની બાઈ હોય ને, કેરીઓ વેચવા વાળા આવે ને વૈશાખ મહિનામાં, ત્યારે એમ કે બેન કેરી લઈ લ્યો, કેરી લઈ લ્યો, તો એ બેન શું કે ખબર? સખિયામાં વૈશાખે વળીએ લાવન રે, આંબામાં કેરીઓ આવી જો રે, એ હવ કોઈ ગોળે રે આંબલિયાની હાખ રે, એ અમારે ગોળવા વીખડા રે. હવે સાંભળજો, અમારાથી ન લેવાય કેરીઓ અટાણે. કે કેમ? કે થોડુંક તેલ લઈ લ્યો, તેલ વેસવાળી આવે, તારે હુગરીન માળા જેવું માથું થઈ ગયું, અને કેરી લઈ લ્યો. શું કામ? એ સખી જેના પીયુડા ના આવ્યા હોય નહીં વાણ રે, નવીન ચીજું ચાખી જે રે. આહા, મારો ધણી વાણ લઈને ગયો, હું અહીં કેરીઓ ખાવ, નવીન ચીજું ચાખી એવી કરી જે ભૂયે રે પથારી રે રે, એ માથામાં તેલ ન નાખી જે રે. મારો પીવું પરદે વાણ લઈને ગયો, આવે નહીં ત્યાં સુધી માથામાં તેલ નો નાખી કેરીયું નો ખાઈ. અટાણે કે જટ આવો, મારે વાળું કરવું બાકી છે, તમારા વગર મને ભાવે નહીં, પણ આ પાણીપુરી દાબી લીધી ઈ તો ગણો, જરાક રગડા ખાઈ લીધા ઈ તો ગણો. એમ ખાવેનો અમને વાંધો નથી, પણ જરાક ગણાવો તો ખરા. એમ સખી જેના પીવડા ના આવ્યા હોય નહીં વાણ રે, નવીન ચીજું ચાખી એવી કરી જે ભૂયે રે પથારી, માથામાં તેલ ન નાખ. એમાં એક 18 વર્ષની દીકરી ખારવાની ઝૂંપડામાં આવીને જોયું તો હુગરીના માળા જેવા વાળ થઈ ગયા, ડોહી જેવી લાગે. આમ બધા ઓળ્યું નહીં, માથું તેલ નાખેલું નહીં. અને ઓલી બાઈ કે અરે તું પરણીને આવી અને 6-7 મહિના થયા, હજી તારા લગ્ન થયા, અને તારું જોબન ગયું ક્યાં એટલી વારમાં? ઈ તો કે હે તે તારી જુવાની ક્યાં વહી ગઈ, જોબન ક્યાં વહી ગયો? બાઈ જવાબ આપે એક જ કડી છે, એટલે સાંભળજો શું કે છે ખારવાની બાઈ. કે જોબનિયા અમારા, એ જોબનિયા અમારા ગયા છે દરિયાલી ખેપે, જોબનિયા કાલે આવતા રહેશે. આહા, જોબન મારા ગયા છે દરિયાલી ખેપે, જોબનિયા કાલે આવતા રહેશે. જોબન મારા મલબારની મેળીયુંમાં માલે, જોબનિયા કાલે આવતા રહેશે. મારો પતિ નથી, મારો પતિ નથી ને વાણ લઈને ગયો ત્યાં સુધી હું 80 વર્ષની ડોહી છું, મારે તે લઈને મને કાંઈ ન ખપે, પણ મારો પતિ પાછો આવી છે ને તેથી પાછા હણગાર સજી તૈયાર થઈ જાય. આહા, શું કે જોબન મારા ગયા છે દરિયાલી ખેપે, જોબનિયા કાલે આવતા રહેશે.
એક કડી છેલ્લે યાદ આવી ગઈ એટલે સાંભળજો. ગામડામાં આપણા જૂના જમાના થોડી દીકરીના લગ્ન થયા ને પછી હારે ગઈ દીકરી, પછી પાછી પિયર આવે ને આણો આવે. પિયર આવી તો નદીએ પાણી ભરવા ગઈ, એમાં એનો ધણી તેડવા આવતો હતો. સામે કાંઠેથી આવતો જોયો એને ધણીને, પોતે દેખી ગઈ. બેનપણીએ ન કીધું કે મારો ધણી મને તેડવા આવે છે, માય હસબન્ડ મને તેડવા આવે છે, એ કીધું નહીં. પણ જટ હેલ લઈને હાલતી થઈ ગઈ. હાલતી થઈ ગઈ ને એમાં બે બેનપણીઓ સામે મળી, એ એની મુખ મુદ્રા જોઈને વર્તી ગઈ કે આનો ધણિયાને તેડવા આવે છે. બોલો, એક મર્યાદા હતી અને આનંદનો ઉમળકોય હતો. તો ઓલી કે દાદ બાપુ જોજો, સાંભળજો, ગીત અદ્ભુત હો. આપણા ગીતો આપણી ધરોહર કઈ છે એટલે કહું. ઓલી બેનપણી કળી ગઈ કે ધણી તેડવા આવતો લાગે, આનું મોઢું એમ કે છે. શું કે છે? અમથા અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન લાવે. અમથા અમથા બેની બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન લાવે. હવે આ ખબર ક્યારે પડે? પહેલી વાર ધણી હારે મલકા હોય તો. સમજણા ત્યાં તે દુણા મલકતા હોય ને ખબર ન પડે કોણ ધણી આવ્યો ને ક્યારે આવ્યો. સાંભળજો. અમથા બેલી બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન લાવે. નકી માં રગડે કોક મહેમાન લાવે. કડી સાંભળજો, એની મર્યાદા જોઈજો. થાય છે શું? ભારતની આરી નારીનું આખું એક એના શરીરનો જે હાવભાવ છે એ આ ગીતમાં બતાવે છે. જોજો. હાલવા જાય પણ હાલી શકે નહીં. આહા. હાલવા જાય પણ હાલી શકે નહીં. દેહ લાગે ને દેહ ધડકી જાય, નકી માં રગડે કોક મહેમાન લાવે. અમથા અમથા બેલી બા મલકી જાય, નકી માં રગડે કોક મહેમાન લાવે. અને પછી ઓલો ધણી એનો આવતો તો હરમ લાગે તો બેનું ટોળું જાતું હતું ને બેનપણીનું હેલું ભરીને એની વચ્ચે ગઈ. ટોળામાં વચ્ચેથી આગળ નીકળી જાવે. દાદ બાપુ કે સાંભળજો. ટોળામાં હરણા જેમ હાલે ઉતાવળા, ટોળામાં હરણા જેમ હાલે ઉતાવળા. ખંભેથી ચૂંદડી હરકી જાય, નકી માં રગડે કોક મહેમાન લાવે. અમથા અમથા બેની બા હલકી જાય, નકી માં રગડે કોક મહેમાન લાવે. આવા આપણા ગીતો છે. અને રામરાત્રિમાં સંસ્કૃતિ સભર ગીતો ગાવાનો એક અમારો આનંદ અદ્ભુત છે. એટલે છેલ્લે 2 મિનિટ માટે હાંધા તોડી આ પાંજરા વાળા હાંગળેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામ ગામ દિયા હાક બાગ નાની જોતા નહીં ગામ જાળા પછુટા પીના જાણે ચટા ગાતી માની કેના પટા જમી કાગ જાળા ફાળા પેગો વાળા પલ્લે કાળા વેર જાગા ફાળ વાળા મેગા કાળા રંગ તાળા પૂરું દન પોજાળા બુટેળા વાહે વાદળારા નોર ફાડે ફાડે તાળી કંદુ કાળી કાગા રણ તૂર ઠેકાણા જણકી કડી ઘાણીકી પાખરા કડી જાણીકી જરતા કાક ઉઠિયા જોતાર ઘણીકી સિંધવા રાજ ઘાણીકી ઉઠિયા રોગા ઘણીકી મામલા હુરા કરે મારી મારી ગંધ હાનું માથું ગમ માથે મેકા કાળા જેમ હાજા ફેરી હતા વાળા કાળા કોરી અભિષેક ઓલે દિયા ગામડામાં લૂંટ વાને પડે દાડા મારી થમરોળી વાડા કર્યા
હનુમત ધમવાને લંકા ઢાળા જેમ હાલ્યા ભાઈ હંદા વાળા કાળા દોડી આવી સાહેબ તમે દોડ દીએ કામ કામ લૂટ માને પડે ઢાળા મારી ધમરોળી વાળા કે જાય પિયા પવાડા ગપારે ગમ જીભથી બખાના કહેતા સાદુડો ઉઠ્યો સિંહ કારેવા શિકાર ગમે બેના વાળા વાળા માંડે કાઢતો આવ્યો ગંગો આહા બાર કોટા પિયા દાખી ધા અને આ કડીમાં હરહર આવે ને બધાય બે હાથ ઊંચા કરીને મારી હારે હરહર કરજો હરહર આવે ત્યારે ત્યાં હું પૂરું કરીશ देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 भारत माता की रामचंद्र भगवान नमः पार्वती पति हर हर महादेव के हे प्रेम नी वातो ए तो आवा कोक प्रेमियों जाने अन जाने प्रेमी नाई जीव हैराना आ प्रेम हाठीला ई तो हाड हो फावे रे पण पद्मा तारो प्रिताल ई तो हिरण नी हद मारियो चाचा के जो जुहार एम मरता बोलो मांगड़ो मामा मारी पद्माने के जो तमे चाचा करी ले जुहार अधूरी रही मारी प्रीत रे माना पद्माने के जो तमे चाचा पार्वती पति हर हर महादेव।